બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો. હા કરું. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વરયાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સબ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુકારો સૌ પાપ પનાસણો સબ પાવપણાસણો મંગલાણંચ સૌવેસેન મંગલાનંચ સવ્વેસીમ તમામ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો. હા સર. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सूक्ष्मतमा सिद्ध परम गुरु સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सत्यं निश्चय वन्द्य है સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. त्रिसकोटि देवगण તેત્રીસ કોટી દૈવગણ ईश्वहितार्थे स्वागतम् विश्वैतार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम मंगलमय जो आशीषम सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मोतमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो व्यवहारे सर्वबुद्धियो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि जो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि जो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद पुलिनानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय પુલિન સાહેબ. सच्चिदानंद पुलिनानंद जी सर्वे महात्माओं જય जय हाँ जय સચ્ચિદાનંદ. सच्चिदानंद
જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જયશ્રીબેન, તમારે કઈ પ્રશ્ન કઈ છે? ના, નથી. હે? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ છે. ઓકે. હા, બંકિમભાઈ, ડોક્ટર બંકિમભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ પુલીનાનજી. જય સચ્ચિદાનંદ ભાઈ. અવાજ સંભળાય છે? હા. ઓકે ઓકે. નરેશભાઈ, આપતાવાણી 14 ભાગ 1 પેજ નંબર 258. ઓકે, એક જ મિનિટ. હા, $258. હેડિંગ છે ભાષા ભગવાનની ન્યારી રે. એક મિનિટ સાહેબ, કઈ જી આપતાવાણી 14 ભાગ 1 ને? જી. એક જ મિનિટ. $258. હા, બરાબર છે, મળી ગયો. હા, ઓકે. ઓકે સાહેબ. બરાબર છે. ભગવાન ભાષા ભગવાનની ન્યારી રે. ચાલો. જે જીવે તે મરે. જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. ની ભાષામાં આત્મા કે આત્મા કોઈ જ મળતો નથી. અવસ્થાઓની લયતા થાય છે. અવસ્થાઓની લયતા છે. જે જીવે તે મરે. જીવન અવસ્થા, જે જીવે તે મરે. જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. જ્ઞાનીઓની ભાષામાં અનાત્મા કે આત્મા કોઈ જ મળતો નથી. અવસ્થાઓની લયતા છે. કેટલી મોટી વસ્તુ છે. કોઈ મળતો જ નથી કે અવસ્થાઓ બદલાય છે. આત્મા બી પરમાનન્ટ છે અને અનાત્મા એટલે પરમાણુ બી પરમાનન્ટ છે. ખાલી એની અવસ્થાઓ બદલાય છે. આમ લોકોની ભાષામાં રીબાય છે અને મરે છે. ભગવાનની ભાષામાં તો કોઈ મળતું જ નથી. ત્યાં એ ભગવાન શું જોતા હશે એવું કે મળતું ના હોય. આ બધાને મળતા દેખાય છે ને આ લોકો અવસ્થાને જુએ છે. અવસ્થા હંમેશા વિનાશી જ હોય અને ભગવાન અવસ્થાને ના જુએ, વસ્તુને જુએ. એટલે ભગવાન અવસ્થાને નથી જોતા, વસ્તુને જોવે. અવસ્થા છે તો માણસ છે, માણસનું શરીર બીમાર છે, મરી ગયો છે. પણ ભગવાન જોએ તત્વ સ્વરૂપે કરીને કે આ પરમાણુનું પોટલું, પરમાણુનું પોટલું જે શરીર રૂપે છે એ હવે અત્યારે એનું બીમારીમાં છે કે અથવા છેલ્લા સમયમાં છે. હવે એમાં પુલીનાનંદજી આપણી શું દશા છે મહાત્માઓની? આવું ક્યાં આપણે છે? ક્યાં છે? અહીંયા આપણે ક્યાં છે? એક જ મિનિટ સાહેબ, સોરી. આપણે ઇન બિટવીન છે. ઓકે. આપણે ઇન બિટવીન છે એટલે શું છે? ભગવાન છે એટલે તીર્થંકર ભગવાન છે. એ લોકોને એબ્સોલ્યુટ દેખાયા કરે. એબ્સોલ્યુટ એટલે કે પરમાણુની અવસ્થા, શરીર રૂપે અને આત્મા. અને આપણને પણ આત્મા બી દેખાય અને આપણને એવી આ જ વસ્તુ દેખાય. આપણને એવી અવસ્થા રૂપે તો દેખાય જ કે આ ભાઈ આપણે મરી રહ્યા છે કે સામે કોઈ વ્યક્તિ બીમાર છે. પણ એમાં આપણે એટલું બધું 100% રહેતું નથી. બીજા માટે વખતે રહે કે આ બહુ તકલીફ છે. પણ રાઈટ. આપણા માટે બી જો રહે, આપણા માટે રહે કે ભાઈ આ આપણી ફાઇલ નંબર 1 એ પણ પરમાણુની એક અવસ્થા છે અને એ આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. તો એ આપણે વિતરાગની દ્રષ્ટિ ટુ દ્રષ્ટિ રહીએ. બે પુરુષાર્થનો ભાગ. હા, એટલે ભગવાન કેમ નિરંતર વિતરાગની દ્રષ્ટિમાં છે કે છૂટાપણમાં છે, એવી રીતે
આપણને એમાં લાવવા માટે આ બીજી રીતે આખી વાતને મૂકી છે બહુ કે સરસ, અવસ્થા બહુ સરસ. વિનાશિક છે. હા, અવસ્થા વિનાશિક છે એટલે આપણું ફાઇલ નંબર 1 બી વિનાશિક છે અને ભગવાન અવસ્થાને બરાબર. ના જુએ, નહીં જુએ. એટલે આપણે બી આ દ્રષ્ટિ કેળવાય, અવસ્થા દ્રષ્ટિ હા, કેળવાય. બરાબર, બરાબર છે. કાલે શું એટલે છે એમાં તે પેલી કહેવાય નહીં. એમાં હા, સોરી ટુ ઇન્ટરપ્ટ, એમાં પેલી બે વાત જે દાદાએ કીધી તે આવી જાય ને કે અવસ્થા દ્રષ્ટિથી તમે જુઓ તો તમને કેપ ચડશે, હા, એવું ખરું? કેફ ચડશે. તત્વ દ્રષ્ટિ એટલે એમાં તમે તન્મય થઈ જાવ એવું કહેવા માંગે છે દાદા? હા, અવસ્થા દ્રષ્ટિથી જોશો એટલે કે હું જ આ અવસ્થામાં છું અને મેં જ આ હા, કર્યું છે તો કેફ ચડી જાય. એટલે અચ્છા, બેવું છે, કેફ બી ચડે, ડિપ્રેસ બી થાય. આવું પણ બગડી ગયું, કાંઈ થતું નથી. બેવ થાય, એટલે રાઈટ, તન્મય, ઓકે, હા હા હા, એટલે જે યુ રાઈટ, તન્મયાકાર સૂચવે છે. કારણ કે એ થાય છે એ પ્રકૃતિ ભાગને, અને એમાં મને થાય છે એ ભાગ જો આવી ગયો તો અસર વાળો ભાગ છે. પછી અસર ઓકે, પોઝિટિવ હોય તો કેફ ચડે, નેગેટિવ હોય તો ડિપ્રેસ થાય. વાહ, સરસ, વેરી ગુડ, ઓકે. હા, એટલે અવસ્થા દ્રષ્ટિ હતી. કાલે શું થશે એ કહેવાય નહીં. તેવા તેવા જગતમાં 1 મિનિટ પણ કેમ બગાડાય? જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, પોતાનું સ્વરૂપ બદલાતું, પોતે શુદ્ધાત્મા એ ક્યારેય બદલાતું નથી, અને જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, એટલે ક્ષણે ક્ષણે વાળ નાનાથી મોટા થઈ રહ્યા છે, કાળાથી ધોળા થઈ રહ્યા છે, ઘણું બધું બદલાયા કરે છે એમ. અને બરાબર, કાલે બરાબર, શું થશે એ કહેવાય નહીં. તેવા જગતમાં 1 મિનિટ કેમ બગાડાય? એટલે આપણે કહીએ ને, આજનો લાવો લીજે, કાલે કોણે દીધી છે, રાઈટ, આજકાલ રાઈટ, આજ કરે એમ કે કાલે, એટલે હવે બોલ્યા નથી પણ આમાં આપણે આપણું આયુષ્ય શું ખબર પડે, કાલે ક્યાં શું થશે આપણને ઠેકાણું નથી. એટલે તું ટાઈમ બગાડીશ નહીં એમ, એટલે આત્માનો હા, ઉપયોગ ચૂકીશ નહીં. બરાબર, જે બધા લોકો, જે બધા ફેઝને જે બધા લોકો ફેઝને જ માય સેલ્ફ કહેતા હોય, તેમને માટે આત્મા કરતા છે ને કર્મનો ભોગતા છે તેમ કહેવું જોઈએ. જે ફેઝને જાણે છે કે ફેઝ કાચો છે, પાકો છે, લબાડ છે, લબાડ છે, ઉટેવ વાળો છે, સુટેવ વાળો છે, અજ્ઞાની છે, જ્ઞાની છે, તોય તે ફેઝ જ છે. આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એ ફેઝ છે. આ તો બહુ મોટી વાત કરી. જો જે બધા લોકો ફેઝને માયસેલ્ફ કહેતા હોય તેમના માટે આત્મા કરતા છે ને આ કરતા છે. એટલે ફેઝને એટલે કે અવસ્થાને હું આ રાઈટ, જ છું. એટલે આમાં કઈ અવસ્થા કે છે? આ મન વચન કાયની અવસ્થા કે છે. મન વચન બરાબર, કાયની અવસ્થા હું જ છું એમ જે કે છે એના માટે એ પોતે કરતા થાય છે અને પોતે ભોગતાય થાય છે. પરફેક્ટ, પરફેક્ટ, હા, હું લાખ રૂપિયા કમાયો અને આપણે તો બે મર્સિડીઝ ગાડી લીધી એમ, એકનો પોતાને ભોગતા. અને જે ફેઝને જાણે છે, એટલે આ પ્રકૃતિને જાણે છે. કઈ રીતે જાણે છે? તો કે આ કાચી છે, પાકી છે, લબાડ છે, એનામાં કુટેવ છે, સુટેવ છે, અજ્ઞાની છે, જ્ઞાની છે, તો એ બધા ફેઝ જ છે. એટલે આમાં જ્ઞાન અજ્ઞાન વ્યવહાર દ્રષ્ટિથી છે બધું. અને આત્મા જ્ઞાની નથી ને આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એ ફેઝ જ છે. એટલે હું આ વ્યવહારનું જ્ઞાન જાણું છું એ પણ એક અવસ્થા છે, અને જ્ઞાની નથી, આત્મા એ જ્ઞાની નથી એમ કહેવા માંગે છે. આત્મા સર્વ રીતે બધું જાણનારો છે, અને અંતરાત્મા એક ટેમ્પરરી ફેઝ જ છે, જે એ ફેઝ પણ આખું બદલાયા કરવાનું છે. એટલે કેટલી મોટી વાત કરે છે કે પ્રકૃતિની વાત કરે છે, અને અંતરાત્મા દશા જે છે એ જ્ઞાની નથી ને એ પણ એક ફેઝ જ છે. સાહેબ હું વચ્ચે એટલે પૂછું, વચ્ચે હું જરા પૂછું. હા, બોલો. આ લાસ્ટ લાઈન છે ને, જે આત્મા એ જ્ઞાની નથી અને જ્ઞાની એ ફેર જ છે, એટલે આમાં હા, એમ પટેલ અને દાદા ભગવાનનું ડિમાર્કેશન આપે છે, બરાબર ને? એમ પટેલ કરતા હું કહીશ જે અંતરાત્મા વાળો જે બાબા એ જ્ઞાની. જ્ઞાની કોણ છે?
જ્ઞાની એમ પટેલ નથી. જ્ઞાની એ જે વચલો ભાગ છે તે ઓકે અંતરાત્મા. ઓકે હા, એ જ્ઞાની છે. કેટલા અંશે જ્ઞાની છે? તો કે 356 ડિગ્રી અંશે બરાબર જ્ઞાની છે. બરાબર હવે એ જ્ઞાની છે એ પણ એક અવસ્થા છે એમ કહેવા માંગે છે. બરાબર છે અને એ પણ એક ફેઝ છે, કારણ કે એ બી 0 ડિગ્રી ટુ 360 ડિગ્રીઝ ના મુસાફરીમાં છે. એટલે બદલાયા કરે છે. ફેઝ એટલે બદલાયા કરે છે. બરાબર છે એટલે એ જ્ઞાની બદલાતા 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 જ્ઞાની હશે એટલે પૂર્ણ તો થઈ જશે. પછી એની અવસ્થા રહેશે નહીં. બરાબર છે પછી ઓકે ખાલી very એમ પટેલ મનવચન કયા હોય અને પછી શુદ્ધાત્મા અવિનાશી દાદા ભગવાન. બરાબર છે આપણે ઓકે બધાને આપવાનું છે. એટલે કેટલું સૂક્ષ્મ કે તમે જ્ઞાન લીધું ને તો એ જ્ઞાન વાળો ભાગ પણ અવસ્થા જ છે, જે ઓહો ઇન્સિડેન્ટલી ઉર્ધ્વગામી જઈ રહ્યું છે. ઇટ ઇઝ પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ કેવળ જ્ઞાન. પણ રાઈટ એ ટેમ્પરરી છે એમ માનજો. અને એમાં પણ જો કર્મનો ઉદય પાકો હોય અને આવરણ આવી શકે છે. એટલે જ્ઞાની પદ ઉપર આવરણ આવી શકે છે અને થોડુંક અને ડિગ્રીઓ ઓછી થઈ જાય પાછું ઉપર ખરું કેવું. બહુ બહુ સરસ બહુ સરસ બહુ સરસ સાધુ તે સાધુના ફેઝમાં ને તપસ્વીના ફેઝમાં, મુનિઓ તે મુનિ ને મહાત્મા તે મહાત્માના ફેઝમાં રહ્યા છે. એટલે આખી સતાવે છે કે સાધુ છે, ભલે એમાં બે પોઈન્ટ છે. સાધુ છે, તપસ્યા કરે છે, મુનિ છે, સાધુનો ભજન અને અને મહાત્મા છે. એટલે એ મહાત્મા બે રીતે છે, એક પ્રકૃતિ રૂપે અને વચ્ચે પોતે પોતાની આત્મદશાએ કરી. એ બધું એ પણ એક અવસ્થાઓ જ છે એમ કહેવામાં અવસ્થાઓ. એટલે દાદા આ નો વર્ડ સમજવાનું બહુ લખ્યો સમજવાનું બહુ સટલ હે છે બહુ આમાં શું સમજવાનું બહુ સટલ છે એકદમ જાગૃત રહીને ના સમજીએ તો બધું બફાઈ જાય એવું છે આ તો હા આ છે ને કોન્સેપ્ટ ફેઝ નો કોન્સેપ્ટ સમજાય ને, જે આપણે એ દિવસ પહેલા બી જ્યારે વાંચન કર્યું ને એમાં અવસ્થા શબ્દ વાપર્યો અને અવસ્થાની આહુતિ આપવાની આખી કોન્સેપ્ટ આવી. અને આમાં હા હા જે બની રહ્યું છે હા એને અવસ્થાને ઇંગ્લિશ વર્ડ ફેઝ તરીકે વાપર્યો. ફેઝ એટલે changing. રાઈટ ઇંગ્લિશમાં એવર ચેન્જિંગ જે હા તમે કહ્યું કે એટલે એવર ચેન્જિંગ ઇંગ્લિશમાં તમે શબ્દ વાપરેલો ને હા હા એટલે આપણે ઇંગ્લિશમાં અમારે આવતું ભણવામાં કે ફેઝિસ ઓફ ધ મૂન એમ, રાઈટ ફ્રોમ રાઈટ ફ્રોમ ફૂલ મૂન ટુ ડાર્ક મૂન એમ, ઓર ડાર્ક મૂન ટુ ફૂલ મૂન એમ. અમાસ થી અને પૂનમ આપણા માટે સુધી exactly એ જ, હા આપણા માટે તો એક્ઝેક્ટલી એ છે, બીચ માંથી તરફ જઈ રહ્યા છે, ફેઝિસ જ છે. જાગ્રત એટલે આત્મ જાગૃતિની ફેઝિસ છે આપણા માટે. એટલે મહાત્માના ફેઝમાં રહ્યા છે. બરાબર આજે છે મહાત્મા અવસ્થાએ હોય, અમુક સમજણ હોય, 5 વર્ષ પછી એની સમજણ બદલાઈ જાય, એની જાગૃતિ બદલાઈ જાય, એની વ્યવહાર બદલાઈ જાય. બરાબર બહુ સરસ બરાબર છે આપણે લાગે 5 વર્ષ પહેલા ઓલો આવો જ છે આવો છે એ રીતના જો ફોટો પાડીને અભિપ્રાય રાખે તો મુશ્કેલી થાય. 5 વર્ષ પછી તો કેટલું બધું બદલાઈ ગયું હોય, એની આંતરિક શુદ્ધિકરણ થઈ હોય. હા તો હા બરાબર છે બરાબર છે એ મહાત્માના ફેઝમાં રહ્યા છે. અજ્ઞાનતાના મહાસાગરમાં આ જ્ઞાન છે. ફેઝની શું કળાઓ છે તે જોયા કરો. બસ હવે શું કે છે કે અજ્ઞાનતાનું મહાસાગર છે. એટલે અજ્ઞાનતાનું મહાસાગર એટલે આખું બધું આત્મા સિવાયનું જે બધું જ્ઞાન છે, વ્યવહારનું બધું જ્ઞાન છે, એનું તો મહાસાગર છે. અને એ અજ્ઞાનતાના મહાસાગરમાં આ જ્ઞાન છે, એટલે આપણી પાસે આ આત્મજ્ઞાન મળ્યું છે. રાઈટ એના આધારે ને શું થયા કરે છે જોયા કરો. અજ્ઞાનતામાં બહુ ઘૂસવાની જરૂર નથી. એને શું ફેઝિસ આવે છે એને જોયા કરો, કઈ કઈ અવસ્થાઓ આવે છે એને પ્રશ્ન કરતા. જે ગુણ અને અવગુણ છે એ ઇફેક્ટ છે. જે ગુણ અને અવગુણ છે ઇફેક્ટ છે, કોઝિસ હતા એની ઇફેક્ટ છે. ત્યારે
એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે એના કોઝિસ ખરા કે નહીં, ત્યારે એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે એના ફેઝિસ ખરા કે નહીં. ના, એના સોરી, હા, એના કોઝિસ ખરા કે નહીં. આત્માના જે અનેક ગુણો ના, એના કોઝિસ નહીં. ઉત્પન્ન થવાનું હોય અને વિનાશ થવાનું હોય ત્યાં એ કોઝ ને ઇફેક્ટ હોય, અવસ્થામાં કોઝ ઇફેક્ટ હોય અને તત્વમાં ના. આ થોડીક તત્વ દ્રષ્ટિથી સમજાવે છે કે આત્મા જે તત્વ છે, તત્વના જે ગુણ છે એ ગુણ તો કાયમના છે અને એમાં કોઈ ચેન્જ નથી આવતો. પણ અવસ્થા જે હોય એટલે જે પર્યાય હોય એમાં કોઝ ઇફેક્ટ હોય કહેવામાં આવે છે. ઉત્પન્ન થવું, બરાબર. જ્યાં ઉત્પન્ન અને વિનાશ હોય ત્યાં કોઝ અને ઇફેક્ટ હોય. કોઝ કરો તો એની ઇફેક્ટ આવે, એટલે ઇફેક્ટ આવે એટલે ઇફેક્ટ ઉત્પન્ન થઈ અને ઇફેક્ટ નાશ થાય. એટલે ઉત્પન્ન ને નાશ, હા, એ એમાં એટલે ગુણમાં ના. એટલે સ્વભાવે કરીને સ્થિર, હા, સ્વભાવે કરીને સ્થિર અને અવસ્થાએ કરીને ઉત્પન્ન થવું ને લઈ થવું, એ પ્રકારનું હોય. હા, એ દ્રવ્ય ગુણ પર્યાય કહે છે ને, દ્રવ્ય ને ગુણ સ્થિર હોય, પર્યાય બદલાયા કરે. પર્યાય બદલાયા કરે. રાઈટ, રાઈટ. બરાબર. બહુ સરસ. હા, આગળ. સ્થિર વસ્તુ જોતા સ્થિર. હા, જો હવે આ બહુ સરસ પોઈન્ટ છે. સ્થિર વસ્તુ જોતા જ સ્થિર. પ્રશ્ન કરતા બધી વસ્તુનું પરિવર્તન થાય છે, બધી વસ્તુઓ તે મતલબ શું છે? એટલે ત્રણેય કાળમાં એકની એક જ વસ્તુ રહે તો સાચું ગણાય ને? દાદાશ્રી, એકની એક વસ્તુ રહેતી હોય તો બહુ કંટાળો આવે. એકની એક વસ્તુ કોઈ તું રાખી મેલતો હોય ખરો? પોતે એકનો એક હોય તો કંટાળો આવે. સ્ત્રી એકની એક હોય તો કંટાળો આવે. આગળ લેજો. જે હોય તે એકનો એકમાં કંટાળો આવે. શા આધારે કહ્યું કે એકનું એક ફરી સુખ આપે? એકનું એક ફરી સુખ આપે. દરેક વસ્તુ આ દુનિયામાં પરિવર્તનશીલ સ્વભાવની જ છે. તેમાં એકનું એક શી રીતે ફોડીશ તું? કાયમ સ્થિર શી રીતે ફોડીશ તું? આપણે ગયા વખતે વાત થઈ હતી કે એવર ચેન્જિંગ પરિવર્તનશીલ જ છે છ તત્વો, એટલે એમાં તો સ્થિર જેવી વસ્તુ જ નથી. એટલે એમાં તો એકને એક વસ્તુ તો ગમે જ નહીં, એ ચેન્જ થયા જ કરવાનું છે. જેમાં કંટાળો. એ તત્વોની પરિવર્તનશીલતાને લીધે અવસ્થાઓની પરિવર્તનશીલતા થાય. હા. એ દ્રવ્ય રૂપે કે ગુણ રૂપે નથી બદલતા, પણ એકબીજાને નજીક આવતી અવસ્થાઓ ઊભી થાય છે. હા, વિભાવિક અવસ્થા. ઓકે, વિભાવિક અવસ્થાઓ ઊભી થાય છે. બરાબર. આત્મા અને પરમાત્મા નજીક આવવાથી વિભાવિક અવસ્થાઓ ઊભી થઈ છે, અને એની અંદર બીજા ચાર તો ખાલી સહાયક તત્વો જ છે. કેટાલિસ્ટ તરીકે. બસ ગતિ સાહેબ, ભાઈ કોઈ ભાવ કરે કે મારે શું છે એવો બીજ નાખ્યો હોય, તો પછી આવતો ભવે એને કેનેડા લઈ જનારું ગતિ સહાયક તત્વ, ત્યાં જઈને સ્થિર કરનારું સ્થિતિ સહાયક તત્વ, કાળ તત્વ અને જગ્યા. બરાબર છે. હા, પ્રશ્ન કરતા સ્થિર ને ખોડવા માટે પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, સ્થિર ને ખોડવા પ્રશ્ન કે એ કે છે કે આખી દુનિયામાં બધું પરિવર્તનશીલ તો સ્થિર કાંઈ નથી. દાદાશ્રી કે છે ના, પણ બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ જ છે. ત્યાં આગળ પ્રશ્ન કરતા આત્મા તો છે ને? દાદાશ્રી ના, એવું તે હોતું હશે? એ પરિવર્તનશીલ છે. વસ્તુએ કરીને છે, અવસ્થા એ કરીને પરિવર્તનશીલ વાળો છે. તું અવસ્થા જો તો ભડકું અને વસ્તુ જો તો સ્થિરતા બંધ થાય. એટલે આત્મા બી પરિવર્તનશીલ કઈ રીતે? વસ્તુ એ કરીને સ્થિર, એટલે જે દ્રવ્ય છે દ્રવ્ય કરીને સ્થિર જ છે, પણ અવસ્થા એટલે એના પર્યાય કરીને પરિવર્તનશીલ. એની અવસ્થાઓ બદલાયા કરે છે, પર્યાયો બદલાયા કરે છે. બરાબર. જો તું અવસ્થાઓ જો તું ભડકું આવું થઈ ગયું, અને જો તું વસ્તુ જો કે હું સ્ટેડી છું તો એને કાંઈ ના.
જો વસ્તુને જો તો સ્થિરતા ઉત્પન્ન થાય કે હું એટલે આપણે કરીએ છીએ ને આપણે એવું કરીએ છીએ કે આપણે સ્થિર સ્તુતિ બોલીએ ત્યારે આ જ વસ્તુ કરીએ છીએ. રાઈટ રાઈટ રાઈટ. આપણે જોઈએ છે કે હું શુદ્ધાત્મા, હું વિનાશી છું, હું અનંત જ્ઞાન વાળો છું, એટલે હું આ છું એટલે સ્થિરતા પકડાતી. રાઈટ. આપણે સ્થિરતા સ્થિરતા પકડવા માટે આ સત્સંગ સિદ્ધ સ્તુતિનું આપણે આપ્યું છે ને સાધન. રાઈટ. ખરું ખરું. કારણ કે પોતે સ્થિર વાળો છે, આત્મા સ્થિર છે, એટલે પોતે અસ્થિર માંથી સ્થિરમાં સાથે તાર જોડાય એટલે એવું જવાની પ્રક્રિયા બરાબર છે. આ પોતે અવસ્થા વાળો અને આ પેલી અવસ્થાઓ વિનાશી. પોતે અવસ્થા વાળો અને પેલી અવસ્થાઓ વિનાશી, એમાં ભટક ભટક કર્યા કરે. જ્યારે મૂળ વસ્તુ જોશે ને પછી પરમાનન્ટ એ સામાન્ય છે. કોમેન્ટ કે ભટક ભટક કર્યા જ કરે છે, અવસ્થાઓમાં બધી સ્થિર થાય છે. મને વાઈફ સારી જોઈએ, મને પોતાનો જોઈએ, એટલે નવા અવતાર બીજ કરે. અને તું આત્મા જોઈશ, ખરેખર તું આત્મા જોઈશ, ત્યારે તું પરમાનન્ટ. બુદ્ધિ આ જ વસ્તુ દાદા ભગવાન સામાન્ય ભાવે સત્સંગ કરે નવા સાથે અને લોક ભાષામાં, વ્યવહારની ભાષામાં શું મૂકી દે કે ભાઈ તું ખરેખર કોણ છું, તને કાયમનું સુખ જોઈએ છે, તો અત્યારે જે સુખ છે પરમાનન્ટ છે કે ટેમ્પરરી છે, અને ક્યાં છે, તો પછી એ બધું એને આત્મા બતાવી દે એટલે એનું કાયમ છે. એટલે ટૂંકમાં એ આત્મા તરફ વાયા સુખના માધ્યમથી લઈ જાય છે નવાને જયારે સત્સંગ હોય છે. બરાબર છે બરાબર. અને આપણે સમજવાનું તત્વ દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ, વિતરાગોની દ્રષ્ટિએ કે અવસ્થામાં દરમિયાન કાળથી ભટક ભટક કરીએ છીએ અને મૂળ વસ્તુ આપણે જોઈ તો લીધી છે, હવે એમાં સ્થિર થશું તો આપણે બી સ્થિર. બરાબર, બહુ સરસ. બુદ્ધિ એ તો અવસ્થાઓને સ્વરૂપ મનાવડાવવા ફરે. બુદ્ધિ એ તો અવસ્થાને સ્વરૂપ મનાવડાવવા ફરે, તો તે ઘડીએ દાદાને યાદ કરી કહે હું વિતરાગ છું, તો બુદ્ધિ બેન બેસી જાય. હવે આ એક બીજો પોઈન્ટ આવે છે કે બુદ્ધિ તો અવસ્થાને સ્વરૂપ મનાવવા, એટલે કે હા બુદ્ધિ શું બતાવે, એને મને ગાળ આપી, એ મને બરાબર જમવાનું આપતો જ નથી, અવસ્થાને પોતાનું સ્વરૂપ માને છે, મને કહ્યું એમ મનાવડાવવા ફરે છે. એટલે બુદ્ધિ એને પોતાને કરતા અને પોતાને ભોગતા બનાવડાવે છે. એ ઘડીએ દાદાને યાદ કરી ના હું તો વિતરાગ છું, એટલે પોતે કરતા ભોગતામાંથી નીકળી જાય અને બુદ્ધિ બેસી. અવસ્થામાં હું થયું કે ઢેકાળો પડ્યો અને એના મોજા સ્પંદનો ઉભા થા. એટલે હું થયું, હું કરતા કે ભોગતા થયું, મને ખાધું, મને પીધું, તો આ બધા અસરો થાય. શુદ્ધ આત્મજ્ઞાન થયા પછી રહ્યું શું બાકી, ત્યારે કહે અવસ્થાઓને છૂટી પાડીને જાણવાનું. રિપીટ, શુદ્ધ આત્મજ્ઞાન થયા પછી રહ્યું શું બાકી, ત્યારે કહે અવસ્થાઓને છૂટી પાડીને જાણવાનું. આ અવસ્થા પરદ્રવ્ય જળની અને આ અવસ્થા દરઅસલ જ્ઞાનની, જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય જ, પણ એ બંને અવસ્થાઓનો ભેદ પડી જવો જોઈએ. આમાં આપણે અધિકાર તો ફક્ત જ્ઞાતા જ્ઞેય સંબંધ જાણવા. હા, શું કહો છો? એ થોડું સમજાવજો. જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય જ. હા, જ્ઞેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય. એટલે શું કહેવા માંગે છે કે જ્ઞેયની અવસ્થા એટલે જ્ઞેય એટલે કોઈ બી વસ્તુ તમારી સામે જે જાણવાની વસ્તુ. હા હા હા, સમજણ આવ્યું. એટલે સફરને જાણવાનું જ્ઞાનની અવસ્થા જ્ઞાન પ્રકાશની અવસ્થા હોય જ. એટલે જ્ઞાન પ્રકાશની અવસ્થા એટલે અને એ જોઈ શકે એમ. અચ્છા, એ જ્ઞેયાકાર થઈ જાય એવું કહેવા માંગે છે. હા, જ્ઞેયાકાર થઈ જાય, બસ. ઓકે 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 ઓકે, બહુ સરસ. પણ તે બંને અવસ્થાઓનો ભેદ પડી જવો જોઈએ. બંને અવસ્થાનો ભેદ પડી જવો જોઈએ એટલે શું કે આ સફરજન છે અને એ જ્ઞેય છે
અને હું એનો જ્ઞાતા છું, એ અવસ્થા જુદી પડી જશે. ઓકે. આમાં આપણે અધિકાર તો ફક્ત જ્ઞાતા જ્ઞેય સંબંધ જાણવા માત્રનો છે. આપણી પાસે ખાલી આટલો જ અધિકાર છે કે શું બને છે જોયા કરો, એને જ્ઞેય સ્વરૂપે જોયા કરો. વ્યવહાર આત્માનું એક પણ ભ્રાંતિથી વિચારે તે જ્ઞાતા જ્ઞેયના સંબંધને જાણવાથી જ જાય. એટલે વ્યવહાર આત્મા એક પણ ભ્રાંતિથી વિચારેલું, એટલે ભ્રાંતિથી રોંગ બિલીફ થી આપણે વિચારે આને આમ કર્યું તેમ કર્યું, તે જ્ઞાતા જ્ઞેયના સંબંધ જાણવાથી જ જાય. કોઈ દગો ફટકો આપ્યો તો આપણે એ ભ્રાંતિથી વિચાર્યું આને દગો ફટકો આપ્યો, પણ આપનાર જુદો, જેને આપ્યું છે એ જુદો, બેવ જ્ઞેય છે અને હું બંનેને જાણનાર એવો જ્ઞાતા છું. એ સંબંધ જાણવાથી એની અસર જાય એટલે અસર જાય, તે સિવાય ના જાય. અવસ્થા ના જાય, દગો ફટકો આપ્યો તો આપ્યો, એની અસર થાય, પણ એ મને થઈ એના ભાગ રહે, એ આ ફાઇલ નંબર 1 ને થયું એવું રહે. એટલે એનો સંબંધ છે એ જાણવાથી જ જાય, એ સિવાય ના જાય. ભ્રાંતિથી વિચારેલું જાણવાથી જાય જ્ઞાતા જ્ઞેય. બહુ સરસ. કારણ કે તે ભ્રાંતિથી હોય છે, છતાં પણ વ્યવહાર આત્માની હાજરીના સ્ટેમ્પ વાળો વિચાર હોય છે. જે ભ્રાંતિથી પણ વ્યવહાર આત્માની હાજરીની સ્ટેમ્પ વાળો છે ને, એટલે મને આમ કીધું, મને આવો વિચાર આવ્યો, બોલીએ છે ને, એટલે ભ્રાંતિ કીધું. આ એટલી બધી ઝીણી વાત છે ને કે અમુકને તો લાગશે આ બધું હું માથાકૂટ કરો છો, પણ બહુ સૂક્ષ્મ વાત છે. છેવટે તો એનો સાર સાદી ભાષામાં કાઢીએ ને, આ કોમ્પ્લિકેટેડ વર્ડ્સમાં ના જઈએ, કોમ્પ્લિકેટેડ શબ્દોમાં ના જઈએ, તો સાદી ભાષામાં જે બધી અવસ્થાઓ છે, બધા જ્ઞેય છે, અને તું એને જ્ઞેય સ્વરૂપે જોઈશ, એટલે કે તું જ્ઞાતા થઈશ, તો એનો નિર્ણય આવશે. જ્ઞાતા થઈ જા, હા, તું જ્ઞાતા થઈ જા, તું એમાં તન્મયતા ના થઈશ, તું એને છૂટો પડીને જ્ઞાતા થા અને એને જ્ઞેય સ્વરૂપે જો, તું એમાં ભળીને અસર મુક્ત થા. મને આ થઈ ગયું, મને તેમ થઈ ગયું, તો ભળીને અસર થાય, પણ આ ફાઇલ નંબર 1 ને થયું એવું છૂટો પડીને તું જો, એમ કહેવામાં આવે. એનો સિમ્પલ ભાષામાં સવાલ આપો, જ્ઞાતા જ્ઞેયનો સંબંધમાં આવી જાઓ. રાઈટ. 264 નરેશભાઈ. ના, હવે આપણે પેજ બદલીએ છીએ. 264. ઓકે 264 લાસ્ટ પેરેગ્રાફ. ઓકે સાહેબ. કોઈ લાઈનમાં આવે તો ઇન્ટરપ્ટ કરજો, હા નરેશભાઈ. ના, હજી સુધી કોઈ છે નહીં. કઈ વાંધો નહીં. બરાબર છે જી. હા, ઓકે. પલટે અવસ્થા પડે, આત્મા ત્રિકાળવર્તી છે, ભાવ ત્રિકાળવર્તી નથી, અવસ્થાવર્તી છે. જે અવસ્થાવર્તી છે તે ચેતન નથી, જે અવસ્થાવર્તી નથી તે ચેતન છે. હવે આત્મા તો સમજાય ગયું. ભાવ માટે શું કહેવા માંગે દાદા? ભાવ એટલે જે આપણે ભાવ થયા કરે છે ને, મને આ જોઈએ છે, તે જોઈએ છે, જે આપણે કર્મો ચાર્જ નથી કરતા, મને નેક્સ્ટ જન્મ એમ થવું છે, એટલે ભાવ ત્રિકાળવર્તી નથી. એટલે એક ત્રિકાળવર્તી એટલે ત્રણેય કાળ માટે કોન્સ્ટન્ટ રહેવાનું નથી. બરાબર. ભવિષ્યકાળ માટે કોન્સ્ટન્ટ નથી. આત્મા કોન્સ્ટન્ટ છે. ભૂતકાળમાં જેવો હતો અત્યારે છે, ભવિષ્યમાં બી રહેશે, એવો જ રહેવાનો. હા, એ ત્રિકાળવર્તી નથી, એ અવસ્થાવર્તી છે. એ તો ચેન્જ થયા કરે. આ ભાવમાં નક્કી થયું કે હારું એન્જિનિયર થયું તો સારું, એટલે એને રહ્યો. પછી આવતા બહુ એન્જિનિયર થાય, પછી એને બદલા વિચાર આવ્યો એન્જિનિયર શું થવાનું, કેટલી મહેનત કરવાની, નોકરી બિઝનેસ કર્યો તો સારું, એટલે એના ભાવ બદલાયા કરે અને અવસ્થા પ્રમાણે એના ભાવ બદલાયા કરે. પણ એ તો જેને સંકિત પ્રાપ્ત ના થયું એના માટેની વાત છે. હા, એના માટે છે. ભાવો તો છે ને, બરાબર છે. ડિસ્ચાર્જ ભાવો છે, એટલે એ અવસ્થા. હા,
એટલે આપણા માટે એટલે આપણે આમાં આપણા માટે તો આપણે જાણીએ છીએ કે સંયોગો વિયોગી સ્વભાવના છે. અને હા, હું મનુષ્ય કાયથી જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે આપણને ખબર તો છે જ, શબ્દથી વચ્ચે થોડુંક જાગૃતિ અને અનુભવ પણ એ બધું ટકવા માટે આ થોડી વાત. ઓકે ઓકે. અને આ તો ખાલી આત્મા અને ભાવના સંદર્ભમાં કહેવા માંગે છે કે આત્મા અચ્છા. જે અવસ્થા વર્તી છે એ ચેતન નથી, અને જે અવસ્થા વર્તી હા, બસ નથી બસ ચેતન બરાબર. ચેતન નથી. આ ડિફાઇન કર્યું, ડિફાઇન. આ મોટરો, બંગલા, જમીનો આપણે નહીં છોડીએ તો એને છોડીને આપણે એક દાડો જતું રહેવું પડશે. એકમાત્ર સચ્ચિદાન કરવા જેવું છે, આત્માને ભેટવું છે એવું કહેવામાં. આ તો મને દાદા કે આ બંગલો છે, કોઈ મોંઘો માલનો બંગલો કર્યો હોય અમુક કરોડ રૂપિયાનો, એટલે બંગલો શું કે શેઠને, દાદા કે બંગલો શેઠ પર હશે છે. આમ શેઠને શું થાય, આપણે આટલો મોટો બંગલો બનાવ્યો, બહુ મસ્ત છે, આપણે આટલા કરોડ બનાવ્યા. દાદા કે શેઠ આ બંગલો શું કે છે, એક દિવસ કાં તો તું જતો રહીશ અને કાં તો હું જતો રહીશ. આપણે હાથે રહેવાના કાયમના નથી. તું ભલે મોં કરે પણ એક દિવસ કાં તો તું જતો રહીશ, એટલે તારું આયુષ્ય પૂરું થશે, એટલે હું તો અહીંયા જ રહીશ અને તું જતો રહ્યો હોઈશ. અને કાં તો તારું દેવાળું ઉપાસશે તો પછી તું રહીશ અને મને વેચી દે. બરાબર. એટલે એવી રીતે કહેવા માંગે છે કે આ મોટરો, બંગલા, જમીનો આપણે જો નહીં છોડીએ તો એ આપણને છોડીને એક દાડો જતું રહેવું પડશે. તો પણ આપણે એક દાડો જતું રહેવું પડશે. ભલે મારો બંગલો કરીએ, પણ એક દિવસ તો આપણે આપણું જ થવાનું છે, તો આપણે જ છોડીને જતા રહેવાનું છે. એટલે એને ખાલી માત્ર સચ્ચિદાન જેવું છે. એટલે શું કરવું છે કે જય સચ્ચિદાન, બસ એને જાણો, એનો મોઢ્યો અને આત્મામાં રહો એમ કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ ડિસ્ચાર્જ મોની સામે આ એક લીટી એવી છે જે આપણને સમજાવે છે. ઓલું અવસ્થાની વાત કરી હતી કે અવસ્થા બધું ચેન્જીસ થાય. આ સ્થૂળ વસ્તુઓ છે જે એમાં જે મોહ છે એ મોહ છોડવા માટે કે છે કે અલ્ટિમેટલી ભલે તમે મારો બંગલો તૂટી પડ્યા, મારી જમીન મળે, પણ અલ્ટિમેટલી તો એક દિવસ તમે જવાના છો, છોડી દેવાનું. એટલે એનો મોહ રાખવા જેવો નથી. એટલે આપણા બીજા સવાલ મોહ છે તો એ ડિસ્ચાર્જ, એટલે ડિસ્ચાર્જ મોહને જાણજો. બરાબર છે. હા, ડિસ્ચાર્જ નો ઉભો થશે પણ એને જાણજો, કારણ કે એ મોહ બી જવું છે અને જેના પર મોહ થાય છે એ વસ્તુને છોડી જવાની છે આપણે. રાઈટ રાઈટ રાઈટ. ફેમિલી મેમ્બર ઉપર મોહ થતો હોય તે, પછી વસ્તુ કે બંગલો ગાડી પર મોહ થતો હોય તે, આદત પર મોહ થતો હોય તો તે, હું મસ્ત દાગીના બનાવું, મસ્ત મોહ છે. એ મોહ રહેવાનો છે એક વર્ષ, એટલે બધું જ જતું રહેવાનું છે એવું જાણજો. એટલે આપણે છોડી જવાના છે, એ નહીં પણ આપણે છોડી જવાના. મકાન તો કઈ જતું ના રહે, પણ આપણે જતા રહેવાના. બરાબર છે. ગુણ બદલાય નહીં, પર્યાય બદલાય. દૂધ મીઠું હોય પણ બીજે દિવસે ખાટું લાગે, પછી વાત લેવી પણ ના ગમે. પરમાણુ માત્ર ક્ષણે ક્ષણે બદલાયા છે. એટલે પર્યાય બદલાય કરે છે. એક્ઝામ્પલ કે દૂધ છે, તારું એને પડ્યું તો એની મેતે બી એ બગડવાનું ગંદુ થવાનું છે. એટલે દૂધની અંદર જે પરમાણુ છે એ રૂપ, રસ, સ્પર્શ, ગંધ છે ને, એટલે એની ગંધ બદલાય છે, એનું રૂપ બદલાય છે એમ કહેવામાં. બરાબર છે. રસ, રૂપ, સ્પર્શ, ગંધ. બરાબર છે. કપાસિયા વાવ્યા તે બે પાને આવે તે મોં ખુશ ખુશ થઈ જાય, પણ તે ફેલાતા સુધી અનંત અવસ્થાઓ સારી ખોટી આવવાની. છેવટે બહુ સારું કે હિમ પણ તેવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થા વાળી છે. ક્ષણે ક્ષણે અવસ્થાઓ બધા જ. અને પછી બીજો દાવો આપે છે કે કોઈ
ખેડૂત હોય એને કપાસ્યું કોટન વાવ્યું હોય અને વાવ્યા પછી એના 2 પાંદડા જમીનમાંથી નીકળે તો પછી હા આપણે આટલું વાવ્યું પાણી બીણી આવ્યું સરસ સરસ હવે પાકવા લાગ્યું અને હેઠ ભેલાતા સુધી એટલે કે ઈ મોટું થાય પછી એને કોટન બહાર કાઢે પછી કોટન ને વેચે એક બે આવે કોટન થઈને એને વેચે ત્યાં સુધી કેટલી બધી અવસ્થાઓ આવવાની છે સારી બી આવે ખોટી આવે એટલે કે એમાં સરસ રીતે પાણીની તડકો ને બધું પાકે થાય અથવા બહુ પાણી પડે કે બહુ ઓલું થાય આમાં હિમ લગે છે એટલે પડે તો નુકસાન થઈ શકે છે એટલે ફ્રોમ બિગનિંગ ટુ એન્ડ 2 પાંદડાથી કોટન વેચવા સુધી કેટલી બધી અવસ્થાઓ છે સારી બી આવે એવી રીતે આ સંસાર તેવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થા છે તે ક્ષણે ક્ષણે અવસ્થાઓ બદલાયા જ કરે છે હવે દાદા ભગવાન આમાં એમ્ફોસિસ આપી રહ્યા છે કે અવસ્થાઓ ક્ષણે ક્ષણે બદલાયા મોમેન્ટ ટુ મોમેન્ટ બદલાયા આપણે ખાધું ને તો ખાધા પછી પચવાની પ્રક્રિયા બી કેટલું મોમેન્ટ ટુ મોમેન્ટ બદલાયા કરે બરાબર. જળ વસ્તુ આવે છે તો એવી છે 50 વર્ષથી કાગળિયા પીળા થઈ જશે ઓલું થશે એટલે ડિસઇન્ટિગ્રેટ થઈ જવાનું છે રાઈટ રાઈટ. ક્ષણે ક્ષણે બદલાયા કરે છે એટલે ટેમ્પરરી નેચર ઓફ વસ્તુઓનું ટેમ્પરરી પણ સમજવામાં આવે છે આમાં એ છે ને હવે આપણે બહુ ટકવાની નથી ચાઇનાની છે એટલે એનું બહુ મહત્વ ના આપે જવા દો ને તો ગમે ત્યારે તૂટી જશે એટલે એવી રીતે આ અવસ્થાઓ બી એવર છે શકતી નથી એટલે તું મહત્વ ઘટાડ શોર્ટ એ આપણા ડિસ્ચાર્જ મોને ફ્રેક્ચર કરાવવા માટે આથી આવશે જે ડિસ્ચાર્જ ભૌતિક કેન્દ્રીય સુખમાં એ ક્ષણિક છે અને ક્ષણિક નીકળવા માટે આપવા સમજાવવાનું આપણે એમાંથી બોધ લઈએ છીએ આટલો તમારો અવાજ બહુ બ્રેક થાય છે પૂર્ણિમાન. બ્રેક થાય છે હા સાહેબ હા, તમારો જી, અવાજ બ્રેક અત્યારે થાય છે હવે શું કરું પણ બોલો હવે ના ત્યાં આમાં તો નેટવર્કનો થાય પ્રોબ્લેમ છે. હશે સાહેબ સિંગોદમાં હા એ હોય શકે. ટેકનિકલ પ્રોબ્લેમ છે હા કઈ વાંધો અનસ્ટેબલ હમણાં છે એનું કરીએ હા કઈ એટલે વાંધો બ્રેક થાય તો જરા રિપીટ કરીશું અમુક વસ્તુ જતી રહે એવું લાગે તો કેજો તો રિપીટ ઓકે જી જી. આ બાબો જે ઊંઘે છે આ અવસ્થામાં એનું બધાની વચ્ચે અપમાન કરે તો એને કશો વાંધો નથી અને બીજી આ જ્ઞાન દશામાં અપમાનનો વાંધો નથી રહી વચગાળાની અવસ્થા ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં જ બધો ડખો છે મારી તારી બતાવે તેમાં માટે તો વાંધો આવે જો આ બાબો ઊંઘે છે એટલે માણસ ઊંઘમાં હોય ને તો એને અપમાન કરે તો એને કઈ ખબર પડતી એને અસર થતી નથી કશો વાંધો નથી અને બીજું જ્ઞાન દશામાં એટલે જ્ઞાન દશામાં એટલે શું આપણે છૂટા પડી ગયા આપણે ફાઇલ નંબર 1 થી છૂટા પડી ગયા હોય અને ફાઇલ નંબર 1 બરાબર. નું કરે તો આપણને પ્રોબ્લેમ અસર ના થાય વચ્ચેનો જ ભાગ છે કે તમે જાગ્રત છો ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં તમે જાગો છો અને ઇન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થા છે એટલે કે હું કહું છું મેં ખાધું મેં કર્યું એ આવે છે અને એમાં પછી અપમાન કરે તો સાહેબ તમને વાંધો ન હોય એટલે તો કે તમારો મારું વિડીયો અપમાન બંધ કર્યું કારણ કે હું ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ ગયો હું પ્રકૃતિમાં તન્માય થઈ ગયો એટલે પછી એમાં વાંધો આવે છે એટલે જો અસરમુક્ત થવા માટે કાં તો તું ઊંઘતો હોય અને એટલે કાં તો તું આત્મામાં હોય તો આત્મામાં બાકી વચ્ચેમાં તો ઊંઘવાનું જ છે, અસર થવાની જ છે. હા બરાબર. મનની અવસ્થા વચનની અવસ્થા
અને કાયમની અવસ્થા કશું થતું નથી. કાયમની અવસ્થા બહાર કશું જ થતું નથી. મનની અવસ્થા, વચનની અવસ્થા અને કાયાની અવસ્થા બહાર કશું જ થતું નથી. જેને ઇફેક્ટ થાય તેને અવસ્થા સંભાવે નિકાલ કરી નાખવી જોઈએ. એટલે સરસ શું કે છે કે અવસ્થા કેટલી છે? તો મન, વચન, કાયાને ભેગા કરીએ એની જ બધી અવસ્થાઓ છે. એથી વધારે કઈ બીજું છે નહીં. જેને ઇફેક્ટ થાય એને સમજવાનું કે આ ઇફેક્ટ કોને થાય છે એને આપણે સમજવાનું. અવસ્થા જે છે કઈ રીતે સમજવાનું કે ભાઈ આનો અવસ્થાનો સમભાવે નિકાલ કરી નાખજો. અવસ્થા છે એનો સમભાવે નિકાલ કરવો એ વાત સમજવાની છે. એ વાત પુરુષાર્થમાં મૂકવાની છે, જેથી કરીને આપણને એ અવસ્થા અને અવસ્થા આવીને આ 3 ની જ આવશે. એટલે પ્રકૃતિની અવસ્થા એમ. આમાં એવી રીતે કુલતીલાલજી, દાદાનું એક આપ્તસૂત્ર છે કે હજી તમને અસર રૂપે વર્તાય છે ત્યાં ચેતો. એટલે અવસ્થાઓની જ હા અસરોની વાત છે ને. હા, અવસ્થાની અસરની વાત કરું. એટલે ચેતો એટલે આમાં હજી આવી અસર ગયું સંભાવે નિકાલ. જાગ્રત થઈ જાઓ, હા, જાગ્રત થઈ જાઓ અને વ્યવહાર હોય તો સંભાવે નિકાલ કર્યો ને છૂટા પડીને જુઓ. ઓકે ઓકે ઓકે. તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો જો ચીકણી અવસ્થા જલ્દી એમાંથી અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે એટલે ડિસ્ચાર્જ. આપણે શુદ્ધ ચેતન છીએ. અવસ્થા તમે ચીકી જાઓ એટલે દુઃખી થાઓ, તેથી આનંદ ના આવે. સાહેબ તમારો વિડીયો બંધ કરું તો આ તો કદાચ સમજાય. તમારો વિડીયો બંધ કરું સાહેબ? હે? તમારો હા, વિડીયો બંધ હારો કરું તો કરો. ઓડિયો, હા પછી હા, આપણે કરો સ્ટાર્ટ કરી કરો કરો. દઈશું. હા, બસ સારું, કરો. હા હા, કર્યો સાહેબ, હવે બેટર. હા, તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો જટ તેમાંથી નીકળી જવાનું. અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે. અવસ્થા એ નિશ્ચેતન ચેતન છે એટલે કે ડિસ્ચાર્જ છે બધું. આપણે શુદ્ધ ચેતન છે, આપણે શુદ્ધ આત્મા છે. અવસ્થાને જોવાની એટલે આપણે આત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા. અવસ્થામાં બરાબર. ચીટકી જાઓ, તૂટી જાઓ, એટલા દુઃખી થાઓ, તેથી આનંદ ના આવે. એટલે આનંદ આપણો એટલે અવરાય છે. એટલે આત્માના આનંદની વાત છે. આત્માના આનંદની વાત છે. પ્યોર ઓકે આત્માની આનંદની વાત છે. જ્ઞાતા રાઈટ. દ્રષ્ટા રહેવાથી જે આનંદ ઉત્પન્ન થાય છે એ આનંદ. પરિણામ સ્વરૂપે જે આવે છે. રાઈટ. ઓકે, બહુ સરસ. રાતના સુઈ જાઓ છો ત્યારે કારખાનો દેખાય છે ને ઘડબાંજ ઊભી કરો છો, પછી બાંજગઢ ઊભી કરો તે બધી જ અવસ્થાઓ છે. જો સુઈ જાઓ ત્યારે કારખાનું દેખાય, ત્યારે કારખાનામાં આમ થયું તેમ થયું, હવે આવું કરવું પડશે, તેવું કરશે. બાંજગઢ કરે, ભાંગે અને જોડે. ગઢ બાંધ ઘડે અને ભાંગે. એટલે આ કરીશ, તે કરીશ, ના આમ નથી કરવું, તેમ કરવું છે. એટલે એ બધું જે અંદર ગડમથલ ઉભું થાય છે, દાદા ભગવાન કહે છે એ પણ એક અવસ્થા છે. એ પણ એક ઓહો. અવસ્થા છે. સંજોગ દબાણથી કંઈક બન્યું હોય કારખાનામાં, કંઈક મોટો ઓર્ડર હોય તો હાઉ ટુ એક્ઝિક્યુટ, અથવા કંઈક બીજું કંઈક પ્રોબ્લેમ હોય તો હવે આનું શું કરીશું, મશીન બગડી ગયું છે તો શું કરીશું, એવું કંઈ ને કંઈક ચાલતું હોય તો એ ભડબાંજ ઊભી થઈ જાય. એટલે અંદર અંતસ્કરણ એજિટેટેડ થઈ જાય મન. હમ. એટલે એ પણ એક અવસ્થા છે. એજિટેશન ને પણ જુઓ, એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ છે એમ કહેવા. વાહ વાહ, સરસ, બહુ સરસ. સરવાળો બાદબાકી એની મેળે જ કુદરતી થયા કરે છે. સરવાળો બાદબાકી એટલે પ્લસ માઇનસ એની મેળે જ કુદરતી થયા કરે છે. એમાં મુવા ભેળું શું કામ કરે છે? નોર્મલ જરૂરિયાતોથી વધારે કંઈ જ ભેળું કરવાનું હોય નહીં. ઇન્દ્રિયો એ અવસ્થાઓ છે અને એ વસ્તુઓની ગાઢ ગડામણ છે. તેનાથી તત્વ ના દેખાય. જે માયમાં
જે માઇલમાં આવ્યો તે માઇલનું દેખાય એને, તે માઇલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે, આત્મા ગણિત નથી. એટલે આમાં શું કે છે, સરવાળો બાદબાકી એની મેળે કુદરતી થયા કરે છે. એટલે સરવાળો બાદબાકી એટલે ઉદય કર્મ આવે અને જાય, પ્લસ અને હા માઇનસ. ઉદય કર્મ હા આવે ને જાય એટલે એને હા પ્લસ માઇનસ કહેવાય. એ કુદરતી થવાનું છે. એમાં તું તો એની એમાં સામે પુલિનાનજી, એની એમાં સામે દાદાએ બીજું એક વાત મૂકી હતી, ગુણાકાર ભાગાકાર તમે કરો. હા, એટલે પેલું ગુણાકાર જે ભાગાકાર. આનાનો દાખલો આપ્યો એને રિલેટેડ છે. હા, એટલે આમાં એટલે શું છે, આમાં છે ને જરાક બીજો પોઈન્ટ કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં. અને એ ઓકે ઓકે. સરવાળો બાદબાકી હમ અને ગુણાકાર ભાગાકાર એ વાત બી છે દાદા ભગવાનની. દાદા ભગવાન શું કે છે, જી જી. હા, કે ઠંડી લાગી એટલે તને સ્વેટર મળ્યું, એ તારું હતું. હમ પછી તું મારે બહુ મજા આવી ગઈ, આવું તો લેવું જ જોઈએ, તો મેં ગુણાકાર કર્યું. ઓ ઠંડી લાગી, સ્વેટર મળી, સ્વેટર ખલાસ બીજે દિવસે કાઢી નાખ્યું કે આપી દેવું પડ્યું. એ સરવાળો અને બાદબાકી છે, પ્લસ અને માઇનસ છે. પણ એમાં હું સારું ખરાબ કરું એટલે ગુણાકાર ભાગાકાર કરું છું, એમ કહેવામાં. બહુ મજા આવે ને, સ્વેટર થવું જોઈએ, બહુ મસ્ત છે, એટલે મેં ગુણાકાર કર્યા. અરે હાવ બેકાર છે, કઈ સારું તો આપે, ભાગાકાર કર્યા. અને સ્વેટર મળવું અને જવું એ કુદરતી છે, એ સરવાળો બાદબાકી છે. બહુ સરસ. હા એટલે એ કોન્સેપ્ટ થોડોક અલગથી છે. અને હાજી. આમાં આમાં એટલે એ વસ્તુ એવી જ છે, પણ આમાં દાદા શું કહે છે કે કુદરતી રીતે સરવાળો બાકી થયા કરશે. એટલે કે તું નાનો હોય, તને જરૂરિયાત ઓછી હોય તારે એટલા કપડાં મળશે, તું મોટો થઈશ, તું ભણીશ, તને ચોપડા માટે વસ્તુ રહી જશે, તું લગ્ન કરીશ તો તને લગ્ન માટે પૈસા મળશે, પછી છોકરા થશે તો છોકરાને ભણાવવા માટે વસ્તુ મળશે. એટલે સરવાળો બાકી કુદરતી રીતે થયા જ કરશે, પૈસા આવશે જશે, વસ્તુ આવશે જશે. એમાં તું નોર્માલિટી રાખ, વધારે ભેગું ના કરી. બરાબર બરાબર. નોર્મલ જરૂરિયાતથી વધારે કંઈ જ ભેગું કરવાનું હોય નહીં, કારણ કે સરવાળો બાદબાકી એની મેં થવાનું જ છે. જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે તે વસ્તુ મળે. મને યાદ છે દાદા ભગવાને મને એક દિવસ કહેલું કે પુલીન આ શરીર, આ મન વચન કાયા, એનું ઊંઘવાનું, બેસવાનું, સુવાનું, ઉઠવાનું બધું લઈને જ આવેલું છે. એની જરૂરિયાત એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી બોલો. આ શરીરને. હા હા. એ બીજા સ્વરૂપે દાદા ભગવાન કે છે આમાં ના કે બરાબર છે. જરૂરિયાત કરતા કોઈ વસ્તુ ભેગી કરવાની હોય નહીં. બરાબર છે. હવે ઇન્દ્રિયો અવસ્થાઓ છે અને તે વસ્તુની ગાઢ ગડામણ છે. તેનાથી તત્વ ના દેખાય. જે માઇલમાં આવ્યો તે માઇલનું દેખાય ને એ માઇલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે, આત્મા ગણિત નથી. એટલે આ એક સામાન્ય ભાવે લેવાની વાત છે કે આ બધી ઇન્દ્રિયો એ અવસ્થાઓ છે અને અને વસ્તુની ગાઢ ગણામણ છે. એટલે વસ્તુને ખાલી જોયા કરે છે. મારું આ મકાન હતું, આ મોટું થયું, આ કલર કર્યું, મારી આ વસ્તુ આવી, એટલે વસ્તુની ગાઢ ગણામણ કર્યા કરે છે અને ઇન્દ્રિયો જુએ છે અને બધી અવસ્થાઓ છે બધી. એમાં એને તત્વ ના દેખાય, એને આત્મા ના દેખાય. ઇન્દ્રિયને ક્યારે તત્વો દેખાય નહીં, ના પરમાણુ તત્વ દેખાય કે ના આત્મ તત્વ દેખાય. એ થોડું એટલું જ કહેવા માંગે છે. અને પછી જે માઇલમાં આવ્યો તે માઇલ દેખાય એને, એટલે જેટલું એનું ડેવલપમેન્ટ થયું એટલું દેખાય. છોકરી હોય તો એટલું દેખાય, પછી પરણે તો વાઈફ જેટલું દેખાય, પછી એને બચ્ચું થાય તો માં જેટલું દેખાય કે હવે આ છોકરાને માં તરીકે કેવી રીતના મારે મોટી કરવાની. એટલે જે માઇલે આવે, જે અવસ્થાઓ ઉત્પન્ન થાય એ પ્રકારનું એને જ્ઞાન ઉત્પન્ન થાય, એ પ્રકારનું એને દેખાતું જાય. એ માઇલ તેની અવસ્થા છે એમ. છોકરી હતી, પછી પરણી, વાઈફ થઈ, પછી માં થઈ, એ બધી અવસ્થાઓ છે. એટલે આ બધું જગત ગણિત વાળું છે. એટલે નિયમથી છે. આત્મામાં કોઈ ગણિત નથી. આત્મા તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા વાળું છે એમ. એટલે આ જગતની અપેક્ષા વિજ્ઞાન સ્વરૂપ છે એવું કહી શકાય. શું વિજ્ઞાન સ્વરૂપ છે? આત્મા. હા, આત્મા વિજ્ઞાન સ્વરૂપ તો ખરું ને. જ્ઞાતા એટલે આ જગતની અપેક્ષા એ કહેવાય ને એ વાત, કે એવું કઈ નહીં. હા, અપેક્ષા કયો અથવા અધરવાઇઝ સ્ટેન્ડ અલોન પણ એ તો વિજ્ઞાન સ્વરૂપ છે જ ને.
એટલે એમાં કોઈ આવી રીતના ગણિત થતી નથી કે આટલું ચાર્જ કર્યું ને ડિસ્ચાર્જ થયું ને આ જ્ઞાન ઊભું થયું ને આ ના થયું ને અરીસાની ઓકે જેમ એ ખાલી જ્ઞાતા જ્ઞાતા જ રહ્યા કરે છે જે અવસ્થા આપે છે. ઓકે ઓકે એટલે આ બધા સિક્સ હવે ઇટર્નલ માટે વિજ્ઞાન શબ્દ વપરાય કે ફક્ત આત્મા માટે જ વપરાય? ના, આત્મા માટે, આત્મા માટે. ઓકે 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 કોઈ પણ હવે આ છે ને સામે કોઈ બધા એવા બુદ્ધિશાળી કે તત્વજ્ઞાની આવેલા હોય ને એ દાદા જી બધી આ હાઈ લેવલની વાત એ લોકોને ગળે ઉતરે એટલે એ લોકોની ભાષામાં શબ્દો બધા વાપરેલા છે. સમજી ગયો. મહાત્મા સાથે બધા લો લેવલની ઈઝી સમજાય એ વાતો વાપરી છે. અને આ રાઈટ જયારે વાણીનું સંકલન કર્યું હશે ત્યારે આ તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ને દાદાજી 20-30 વર્ષમાં આખું જે બોલ્યા હોય એ ટુકડા ટુકડા ભેગા કરીને મૂક્યા હોય એટલે આ કન્ટિન્યુઅસ એક ડિસ્કશન નથી પણ અલગ અલગ ટુકડા ટુકડા ટોપિક કોમન હોવાથી અવસ્થા વર્તી એ બધું પેરેગ્રાફ આપેલા છે એટલે આપણે થોડુંક એ રીતે વ્યવહાર વિવેકથી સમજવાનું. બરાબર છે, પરફેક્ટ. કારણ કે બધા એક્ઝામ્પલ જો જુદા જુદા આવે છે કપાસિયાનું આવ્યું, અવસ્થાનું, મકાનનું આવ્યું એટલે કન્ટિન્યુઅસ એક વ્યક્તિ સાથેનો સત્સંગ નથી પણ અલગ અલગ ટાઈમ અલગ અલગ સમયે બોલેલા છે એનું સંકલન છે એટલે આપણે એનો મર્મ પકડી શકીએ. ઓકે ઓકે અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી એ જ વાત અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી આપણને સમજવાનું. બરાબર, સરસ. કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ના રહે તેવો નેચરલ નિયમ છે. આ સમજવા જેવું. કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ના રહે તેવો નેચરલ નિયમ છે. ઘડિયાળમાં મોટો કાંટો મિનિટે મિનિટે ફર્યા કરે છે તે ઘડિયાળ નહીં પણ તેની અવસ્થા છે. કોઈ પણ એક અવસ્થામાં 47 મિનિટ અને 59 સેકન્ડથી વધુ રહેવાય તેવું આ જગત નથી. આ અવસ્થામાં રહેવાથી તેનું રૂપક શું આવે? આખો મનુષ્ય ભવ અગર દેવગતિ કે તિર્યંશ કે નિર્ગતિ નર્ક ગતિનું રૂપક આવે. જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. જ્ઞાન એક જ ટકો ફેર હોય તોય ત્યાંના ક્યાંય ટેકાઈ જવાય તેવું છે. પ્રાકૃત સ્વભાવનો તો આપણે નિકાલ કરવા બેઠા છીએ અને જગત પ્રાકૃત સ્વભાવને મારો કરે છે. આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા થઈ. એટલે 2 પોઈન્ટ છે આમાં. શું કે છે કે કોઈ પણ અવસ્થા 48 મિનિટથી વધારે ટકે નહીં એવો કુદરતી નિયમ છે. એટલે પછી ચેન્જ થાય છે. એટલે દાદા ભગવાને સામાયિક 48 મિનિટ એટલે ગૂંઠાણું છે એને 60 મિનિટ 1 કલાક 48 મિનિટ એક ગૂંઠાણું કહેવાય. એટલે એક ગૂંઠાણું થી વધારે છે ને એટલે સામાયિક બી આપણે એક ગૂંઠાણાની જ કરાવીએ છીએ. રાઈટ. હા, એવું છે. એટલે જે ઘડિયાળમાં કાંટો ફર્યા કરે છે એટલે કે ઘડિયાળની અવસ્થા છે કે ભાઈ કાંટો ફર્યા કરે છે એવી રીતના જરા ઉપર એટલે શું કહેવા માંગે છે કે જો તમે કોઈ બી એક અવસ્થામાં 48 મિનિટ રહ્યા તો તમે એવા કર્મના બીજ નાખો છો, આવતા હોવના બીજ નાખો છો. મનુષ્યનું બીજ પડે, દેવગતિનું ઓબ્લાઇઝિંગ નેચરનું અવસ્થા હોય તો દેવગતિનું, અનહદનું ભોગવ્ય તિર્યંશ ગતિનું, બહુ નુકસાન કર્યું તો નર્ક ગતિનું રૂપક આવે છે. એટલે કે આપણી પાસે જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. એટલે જ્ઞાન એક જ ટકો ફરે ને તો ક્યાં ને ક્યાં ટેકાઈ જવાય તેવું છે. એટલે કોઈ કે આને તારું બગાડ્યું, હવે એ જ્ઞાન એનું ફર્યું કે સાલાને હું જોઈ લઈશ. એક જ ટકો ફર્યું તો ક્યાં ને ક્યાં 48 મિનિટ આપ્યું તો પાછું વેરના બીજ પડી જાય. એટલે જે પ્રકૃતિમાં બધું થાય છે આ બધું. એટલે એ કે છે આ પ્રાકૃતિક સ્વભાવનો આપણે નિકાલ કરવાનો. એટલે આપણી અંદર આ બધું ડિસ્ચાર્જમાં આવશે ખરું વેરવાળું, પણ આપણે નિકાલ કરવા બેઠા છીએ. અને જગત પ્રાકૃત સ્વભાવને મારો કરે છે. જગત એમાં તન્માયાકાર થાય છે અને આપણે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ એમ બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા બંધ કરવું પડશે, લાઈનમાં છે ઘણા.
અ, તમે વિડીયો સ્ટાર્ટ કરો પુલિનાજી, હવે જોઈએ, ટ્રાય કરીએ. હા, સોરી, સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्मा। બોલો બોલો. पुलिनाथ जी अभी जो अब, हाँ, मेरा प्रश्न पहले से ये जो अभी 48 मिनट का जो बात चल रहा था ना, तो ये 48 मिनट ऐसा हम लोग जो सत्संग में बैठते हैं वो तो 48 मिनट से ज्यादा बैठते हैं। कोई भी सत्संग फिजिकल हो कि ऑनलाइन हो, तो उसका फल क्या मिलेगा? नहीं नहीं, सत्संग में तो फल क्या मिलेगा क्या, ये तो उसमें भी चेंज तो होते रहे ना। तो प्रश्न चेंज होते हैं, प्रश्न पूछने वाले महात्मा चेंज होते हैं, अवस्था तो चेंज होती रहती है। वो तो अपने को तो अच्छा, हेल्पिंग है उस ना। वो ज्ञानी पुरुष के बाद हम तो 4-4 घंटे बैठे और हम्म। दिन भर भी बैठते थे। वो नहीं, वो तो अलग बात है। ये आत्मा पक्षी है, इसलिए उसका तो फल अच्छा ही मिलेगा। राइट। બોલે ને 48 મિનિટ તમે બેસો એ બીજ પડે, તમે 48 નહીં, તમે 3 48 મિનિટો એવી કાઢો છો તો એનું ફળ તો સારામાં સારું જ મળવાનું ને, કારણ કે તમે આત્મા પક્ષી બરાબર. જાઓ છો. અને જેટલું આત્મા જાઓ તો ઉલટાનું આવતા ભવનું જેને કેને આપણે શુદ્ધાત્મા ખાતામાં રકમા કરી જ રહ્યા છે. ફળ તો राइट બધું राइट સારું જ મળવાનું. મોક્ષે લઈ જનારું જ મળવાનું, વિતરાગ ખુલ્લી કરનારું જ મળવાનું. बराबर, मैंने ऐसे ही पूछ लिया। मेरा दूसरा जो प्रश्न है, आज की तारीख बहुत बोलते हैं ना, फर्स्ट वर्ल्ड, सब जगह पे दौड़ दौड़ भागा भागी सब चल रहा है, ऑनलाइन ये वो सब। कंपटीशन भी है, अभी आप देखो तो फूड डिलीवरी में भी कंपटीशन है, कुछ भी, सब जगह पे। तो इस मतलब आपने दादा की ज्ञान की बात, जब आप व्यवस्थित शक्ति को मानते हैं, तो ये भागादौड़ी में आपने क्या माने स्टैंड होना चाहिए? उसमें आपने को जो धीरज रखने का है ना, कोई भी टाइम पे हम धीरज रखना चाहता है तो नहीं रख सकते, परिस्थिति ऐसा होता है, एनवायरनमेंट ऐसा होता है। तो धीरज रखने का उसका क्या इस कल के लिए कितना मतलब जरूरी है, इम्पोर्टेंस है? देखो, भागा भाग जो है ना, वो तो पेस ऑफ वर्क चेंज हो है, लेकिन हमें धीरज यानी हमारी स्थिरता क्या है, स्थिरता देखने में, स्थिरता जानने में है, ज्ञाता दृष्टा में। हमें तो ज्ञाता से रहना है कि ये संजोग इतने फास्ट फास्ट जा रहे हैं कि पहले पहले अगर खाना खाना खाने का है तो फिर से बाहर निकलो, फिर कोई अपनी गाड़ी है या तो ऑटो में या बस में जाओ, फिर रेस्टोरेंट में जाओ, फिर खाना ऑर्डर करो, फिर खाना मिलेगा। अभी सीधा एक फोन से ऑर्डर कर दिया और फटाक करके आ गया। तो ये फास्ट है, इसको खाली देखने का है। हमें इसको इसमें इमोशनल नहीं हो जाने, हमें इसमें जिसको क्या बोलते हैं, उतावला नहीं हो जाना। हमें 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 हर चीज करनी है नॉर्मालिटी में रह के, उतावल भी नहीं और स्लो बराबर। भी नहीं। ये जो उतावल शब्द भले का आपने यूज किया, अभी उतावल शब्द की यूज किया, वो एक्चुअली आप उतावल मतलब कोई भी उतावल करते मीन्स आप व्यवस्थित शक्ति के अगेंस्ट में जाते हैं। तो मेरे ख्याल से क्या बोलता है, जो दादा की कोई भी जाकर में मैंने वाक्य सुना था, धीमेથી ઉતાવળ કરવાનું। હા, પરફેક્ટ। એ દાદા ભગવાને બહુ સરસ વાક્ય આવ્યું છે કે અત્યારનો કાળ છે ને એ બધું કોમ્પ્રેસ વાળા સંજોગ છે, એટલે બધું ઉતાવળ કરાવશે, અને ઉતાવળ કરાવનારી બુદ્ધિ છે, જેનામાં બુદ્ધિ ઓછી હોય એ ઉતાવળ કરવી હોય તો નહીં કરી શકે। એટલે બુદ્ધિ સંજોગ ત્યાં શું કહેવાનું કે ભાઈ તું ધીમે રહીને ઉતાવળ। એટલે એનું ટિપિકલ એક્ઝામ્પલ શું છે ખબર છે કે હવે આજે માણસ રોજ 6 વાગે ઉઠે છે અને નાહી ધોઈને 8 વાગે ઓફિસે જવા નીકળી જાય છે। એને થઈ ગયા 7, એટલે હવે પછી શું કરશે, એ બધું ફટાફટ કરશે, નાવાનું ધોવાનું બ્રેકફાસ્ટ આ તે બધું, કારણ કે ટાઈમ ઓછો છે। એટલે એ જે રગવાટ ના થઈ જાય, ઉતાવળ તો કરવી પડે, રગવાટ ના થઈ જાય એના માટે દાદા ભગવાન કે છે ફાઇલ નંબર 1 ધીમે રહીને ઉતાવળ કરજે, ધીમે રહીને ઉતાવળ કરજે। શું માંગે, ઉતાવળ કરજે એટલે હાથ પગ ક્રિયા ફાસ્ટ ચાલવા, પણ તું ઉતાવળ ના કરીશ, તું ધીમો રહેજે, તું અંદરથી તું ટેક ઇટ ઇઝી, ખાલી ક્રિયા ફાસ્ટ થાય છે, એટલે ધીમે રહીને ઉતાવળ કરજે। વન્ડરફુલ સેન્સ, વન્ડરફુલ સેન્સ। એટલે જે પેનિક વાળો ભાગ છે
એ પેનિક નો ભાગ આપણો હમ તૂટી જાય. બુદ્ધિ હાય એટલું મોડું થઈ ગયું, હાય ચલો જલ્દી કરો. એ જે હાય પોતે એમાં ભળી જાય છે ને, એ પોતે ક્રિયામાં હમ ભળી જાય છે, અને પ્રેશર કે પેનિક ઊભું થઈ જાય છે. એ પેનિક ઊભું ના થાય એના માટે હમ કહેવાનું ધીમેથી ઉતાવળ કરે, એટલે હાથમાં ચાલશે પણ તો પડી જશે. हम्म। એટલે आपने जो હા बोलते हैं ना सवा देर, वो सवा देर मतलब वो पावर आधा को निकाल देने का, एक नंबर पे ही रहने का, मतलब नॉर्मलिटी में रहने का, जितना नॉर्मलिटी में जरूरत है उस हिसाब से। इस मामले में मैंने इंडिया और फॉरेन का मैंने बहुत डिफरेंस देखा। फॉरेन में आप मतलब लाइन में खड़ा रहता है तो सब शांति से खड़ा रहता है और एक के बाद एक स्मूथली चलता है। इधर अभी इंडिया में कोई भी लाइन देखो आपको स्ट्रेट लाइन नहीं होएगा, क्योंकि वो मतलब सब पीछे वाला सोचता है एक अब निकलेगा, एक अब निकलेगा, तब जाके मेरे को आगे भी मिलेगा। तो ये इंडिया में जो उतावल का एक दौड़ चल रहा है, वो हमारे लिए क्या मतलब महत्व रखता है? हम भी उसमें पड़ जाए कि हम भी हमारा जो नहीं, बोलते हैं ना व्यवस्थित के। आपके ये तो खाली हाइपोथेटिकल क्वेश्चन है, आपके हाथ में है ही नहीं। आप संजोग के अनुसार करने ही वाले हो। ये इंडियन पजल है। वहां पे क्या डिसिप्लिन का महत्व बहुत ज्यादा है। पीपल दे आर डिसिप्लिन एंड दे रिस्पेक्ट अदर्स राइट्स। दूसरे लोगों की जो राइट्स है उसको महत्व देते। भाई ये से पहला है, कोई में खड़ा है तो पहले वो जाएगा, बाद में मैं। वो वो भाग है डिसिप्लिन एंड रिस्पेक्ट। इंडिया में नहीं नहीं, मेरे मेरे को जल्दी जाना है, उसको नहीं आता है तो घूम 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 कहीं से भी ट्रैफिक से 10 घुस मारेगा और निकल। सो दैट वो कषाय वाला भाग है, वहां पे कम है, स्वार्थ वाला भाग है, इसलिए ये रहने वाला है। दिस इज इंडियन पर्सन। और अपने को क्या है, अपने को संभाल निकाल करना है। जो समय पे जो हो वितरागता मेंटेन करना है। घुसो या ना घुसो वो सेकेंडरी, क्रिया तो हो जाने वाली क्या है, हमारी वितरागता वो हमारा पुरुषार्थ। बराबर। डिस्चार्ज माल है ना, डिस्चार्ज माल आपका और मेरा छोड़ेगा नहीं। अरे घुस घुस घुस, साइड से निकल, साइड से निकल। गाड़ी में जा रहे, हाईवे पे जा रहे बाई रोड और ट्रैफिक है, अरे चक्का जाम हो गया है, तो क्या करने वाले? बुद्धि बोलेगी ऐसा निकल साइड से, अरे तू फर्स्ट लेन में तू सेकंड। कोई शांत होगा तो हाँ बोलेगा ठीक है देखो तो जिसका जो डिस्चार्ज होगा, कोई शांत या उतावल, वो रोल प्ले करेगा। हमको उसको देखना है और वितरागता मेंटेन करनी है और नॉर्मलिटी में आना है, बस। दीज आर थ्री मेन पैरामीटर्स, अभी आप नॉर्मलिटी। जो बात किया ना, तो वही वही बात पे आगे बढ़ते हैं। जैसा अभी बात आपस में ही बात कर रहा हूँ, तो इधर मेरा एक दफे मतलब टोरंटो से मेरा मतलब सिस्टर इन लॉ आए थे, तो मेरे साथ वो कोई मतलब सिटी में गए थे कुछ टाइम से। तो मेरे को इधर का ड्राइविंग मालूम है कैसे करने का होता है। तो जैसा बोलते हैं ना, नियम छोड़ के भी आपको आगे थोड़ा कार लगाना पड़ता है, नहीं तो सामने वाला आपको जाएगा, क्रॉसिंग में नहीं देगा। तो वो देख के मेरे ऊपर चिल्ला रही, बोले ये क्या कर रही है, ऐसा थोड़ी रहती है वो, क्योंकि उधर तो बिल्कुल स्ट्रिक्ट लाइन है, जैसा जिसका चल रहा है उसको चलने दो, नहीं तो मतलब आपको फाइन लगेगा, ऐसा कुछ। तो वो उस टाइम पे एक द्विधा में पड़ जाता है, जी हम नियम तोड़ता है रहता है हर एक टाइम पे। जो बोलते हैं ना ड्राइविंग में पर्टिकुलरली आप बात करते हैं, हाँ तो इसमें क्या मतलब वही उस टाइम पे देखने का सुबीर क्या कर रहा है, क्योंकि सुबीर को करना पड़ता है वो परिस्थिति के हिसाब से, जो मतलब उस टाइम पे जो अवस्था है उस हिसाब से। हाँ तो बराबर है। समय संजोग के अनुसार इंडिया में तो करना पड़ेगा। मैंने वही क्या बोला, देर इज नो एब्सोल्यूट राइट, देर इज नो एब्सोल्यूट रॉन्ग। अपने को वितराग रहना है बस। संजोग के अनुसार राइट एंड रॉन्ग इज वेरिएबल। एब्सोल्यूट राइट एब्सोल्यूट रॉन्ग जैसे कोई સત્ય વિના છે ને, આજે અત્યારે દિવસ છે हाँ તો રાત થઈ જશે, એટલે there is no absolute truth। સત્ય હંમેશા बराबर, પરિવર્તનશીલ वो है। रिलेटिव सत्य है। हमारे हिसाब से जैसे ड्राइविंग होता है वो इस मतलब परिस्थिति के हिसाब से जरूरी है, ऐसा मान लेते हैं हम। इंडिया में जरूरी है, फॉरेन में नहीं। हम्म। हाँ वही मैं अभी हमारा ही लिए बात कर रहा हूँ ना, और इंडिया की फॉरेन परिस्थिति। वाला इंडिया में, फॉरेन वाला इंडिया में आएगा तो थोड़ी देर महीनों के बाद वो इंडियन जैसा हो जाएगा। हाँ वो हाँ। सीख जाएगा भाई इंडिया में करना पड़ता है, मतलब तो मैं खड़ा ही राइट राइट। रहूंगा। इधर इधर मैं लेफ्ट सिग्नल दे रहा हूँ जनरली। एक मान इंटरनेशनल रूल है, कोई भी टाइम पे आप ये करते हो क्या बोलते हैं,
ओवरटेक करते हो, तो आपका अगर लेफ्ट साइड ड्राइविंग होता है तो राइट साइड से ओवरटेक करने का होता है। तो इंडिया के हिसाब से, और फॉरेन में तो चलो राइट साइड ड्राइव है तो लेफ्ट साइड से दे। इधर आप लेफ्ट में इंडिया का हिसाब से इंडिकेटर देता है तो भी कितना सारा स्कूटर लेफ्ट से ही वो क्या बोलता है निकलता है, ओवरटेक करता है। तो ये एक मतलब एक्सीडेंटल जो बोलते हैं ना केस हो जाता है। तो लेकिन क्या कर सकते हैं, ऐसा परिस्थिति है, जैसा आप बोला है, जैसा परिस्थिति है, कोई उसमें सच्चा है खोटा है ऐसा कुछ नहीं है, परिस्थिति ऐसा कराते हैं। બસ ફાઇલ છે સંભાવી નિકાલ કરો એવું જ अच्छा। કહેવા માંગે છે। हाँ, इसके साथ में मैंने ज्ञान की बात करूं तो ये भी आपने को धीरज बढ़ाने का है, तो उसके लिए क्या का मतलब हमारे लिए पुरुषार्थ करने का है, पेशेंस लाने का है, तो क्योंकि हम पेशेंस लॉस करते हैं काफी परिस्थिति में। पेशेंस लाने के लिए पहले डिसाइड करना पड़ेगा कि पेशेंस लानी है। ધીરજ લાવવી છે તો ધીરજ લાવી જ છે એવું પહેલા નક્કી થવું જોઈએ। અને हम्म। એ નક્કી થયા પછી જ્યારે જ્યારે વ્યવહારમાં ઉતાવળ થાય, પ્રકૃતિ ફાઇલ નંબર 1 ઉતાવળ કરે તો એને કહેવાનું हम्म। ભાઈ ધીમેથી કર, ભાઈ ધીમેથી કર, ભાઈ ધીમેથી। એને વોર્નિંગ એટલે એને ધીમે પાડતા 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 ધીમી થાય। અને અને ધેટ ઇઝ વન થિંગ, ધીમેથી કેવી રીતના કરવાનું, ઉતાવળ કેવી રીતના કરવાનું। અધરવાઇઝ એની સામે પડી જવાનું। તારે ઉતાવળ કરે છે ને, હવે તું ડબલ પછી આપણે ધીમેથી જ કરવાનું, હું તું વધારે ધીમેથી ખા, એટલે એ નોર્માલિટીમાં આવે। બહુ ફાસ્ટ ફાસ્ટ ખાતું હોય તો કહેવાનું ચાલ તું 30 વાર ચાવીને ખા, એટલે ઓટોમેટિકલી બીજા સાઈડ પર લઈ જાવ એટલે નોર્માલિટીમાં આવી જાય। વિધિ બી ફાસ્ટ કરતો હોય તો એને કહેવાનું ભાઈ ચલ હવે તું જબરજસ્ત સ્લો, એટલે પછી આવી જશે નોર્માલિટીમાં। એટલે યુ ટેક ઇટ ટુ ધ અધર એક્સટ્રીમ એન્ડ બ્રિંગ ઇટ ટુ ધ નોર્માલિટી। એ मतलब उसका હા रिवर्स गियर में लाने का है, रिवर्स गियर હા में હા लाने का ऐसा है, हाँ हाँ हाँ। जो भी है। बराबर है। और कोई भी टाइम पे आपने वेटिंग पीरियड होता है ना, कोई भी जगह पे आप जाओ तो वेटिंग पीरियड एक होता है उस વેટિંગ टाइम। પીરિયડમાં ઉપયોગ ગોઠવી દેવાનો। વેટિંગ પીરિયડમાં ઉપયોગ ગોઠવી દેવાનો, વેટિંગ ફોર બસ ट्रेन, वेटिंग इन क्यू, वेटिंग फॉर रेड लाइट टू बिकम ग्रीन हम्म। लाइट। तो उसमें शुद्धात्मा देखो या मैं शुद्धात्मा हूँ कुछ चालू कर दो, हम्म। बुद्धि को शांत कर दो, मन को शांत काम दे दो। बराबर। मैंने अभी आज की तारीख में मैंने जनरल पब्लिक की बात करता हूँ, कोई भी जगह पे वेटिंग पीरियड रहता है तो मोबाइल खोल के बैठ जाता है, सोशल मीडिया में वो टाइम स्पेंड करता है। तो मैं हाँ वो अपने उसको अभी, नुकसान कर रहा हाँ हाँ, वो मेरा अभी मैं ये ट्राई करता हूँ जैसा भी हो, क्योंकि बायोसिस में जो टाइम में जो होने वाला है उस टाइम पे तो उतना टाइम आपको रोकना ही पड़ेगा। तो ट्रेन है। आने का है कि प्लेन में चढ़ने का है कि डॉक्टर के विजिट में कंसल्टेशन का जो भी है, तो कोई भी आप उस हाँ टाइम पे अंदर अंदर विधि चालू कर देते हैं। तो उसमें वो जो एक बोलते हैं ना, एक कुतूहल जैसा सिचुएशन क्रिएट नहीं होता है, मतलब क्या, कब आएगा नंबर, कब आएगा नंबर, ये सिचुएशन होता नहीं है। तो हमारे लिए महात्माओं के लिए तो वो रास्ता है, विधि आप करो उसके अंदर अंदर, मतलब खुद की मन में क्या बोलता असीम जय जय करो तो वो फायदा मिलता है। लेकिन जनरल केस में तो सबने देखा मोबाइल लेके ही बैठ जाता है। हाँ, तो क्या कर सकते हैं हम, अभी उसके पास जो ज्ञान है, उसके पास जो समझ है, उस हिसाब से वो चलेगा ना। बिकॉज उसके पास उस चीज को स्थिर करने के लिए दूसरा कोई साधन नहीं है, इसलिए वो मोबाइल में मतलब घुस जाता साधन है। दे, और हाँ, साधन देना ही पड़ता है कोई ना कोई, मेरा कहना ऐसा है। हाँ, तो कहीं ना कहीं स्थिर करना पड़ेगा, उसके लिए दूसरा कोई ऑप्शन नहीं है, ये आप इजीएस्ट बैक, ऑप्शन है। इसलिए वो हम्म, उसमें घुस जाता है। पहले मोबाइल नहीं था तो लोग न्यूज पढ़ते थे। हेयर मतलब कटिंग वैक्यूम नहीं सैलून रख में सकते हो जाओ, टाइम के डॉक्टर के लिए। पास, हाँ हाँ, डॉक्टर वो के वेटिंग रूम में जाओ, हेयर कटिंग सैलून में जाओ, कहीं भी वेटिंग पीरियड में फिर हो तो कुछ डाइवर्जन इसी प्रकार का करते रहो। तो इसमें हमारा, मैं ज्ञान की बात कर रहा हूँ, इसमें हमारा व्यवस्थित शक्ति भी हेल्प कर सकते हैं ना जी भाई, व्यवस्थित शक्ति में इतना टाइम तेरे को रोकना है, तो उसमें जो चंचलता जो अंदर अस्थिरता होता है वो हेल्प करेगा ना शांत करने में। हाँ वो हेल्प करेगा, व्यवस्थित का ज्ञान हेल्प करेगा कि व्यवस्थित जितना वेटिंग है उसके बाद तेरा नंबर लगेगा। बराबर। चलो।
अच्छा, मैंने एक थोड़ा लाइट बात कर रहा हूँ। ये आपने व्हाइट ड्रेस क्यों पहनते हैं? मैं क्योंकि एक सत्संग में सुना है, मैंने इसके लिए पूछ रहा हूँ। क्या? व्हाइट कलर क्यों चूज किया? आपने जो कुर्ता पहना है अभी, वो व्हाइट क्यों चुना? जनरली जो व्हाइट? ब्रह्मचारी होता है जनरली। नहीं, मैं मेरा प्रश्न पहले पूरा कर देता हूँ तो आपको मालूम पड़ेगा मैं किस एंगल से पूछ रहा हूँ। तो हाँ, मेरे को एक सुंदर जवाब मिला, उसके मैं रेफरेंस में बोलना चाहता हूँ। तो ये जो जनरली ब्रह्मचारी लोग वो मतलब वो भगवा कलर पहनता है, जो जनरल जो कस्टम्स है वो पहनते हैं, लेकिन अभी काफी आपका पुत्र ये व्हाइट चुना है। इसके पीछे कुछ कारण है कि ऐसा ही? ये इसका स्टोरी लंबा है और बड़ा है, और ये अभी इररिलेवेंट है, तो इसको बाजू में रख दे। इट विल नॉट हेल्प एनी नहीं, बॉडी। जैसे प्रश्न आपको है ना, इसका जवाब इसी किसी को टाइप का फायदा एक देगा प्लेटफॉर्म भी? में एक महात्मा ने आपके पुत्र को पूछा, उन्होंने बहुत सुंदर जवाब दिया। बोले, जो उन्होंने बोला जे कोई भी दाग व्हाइट में क्या? कोई भी आपका आवाज तो कट हो रहा है। वो इजी। हाँ, वो थोड़ा फोन आया था उसके लिए सर, अभी आया। हाँ बोलो। हेलो। हाँ, हाँ बोलो। तो उन्होंने, हाँ उन्होंने ये सुंदर जवाब दिया, बोलता है कोई भी दाग पड़े तो व्हाइट में मतलब वो दिखता है जल्दी, रंगीन में वो दाग पड़े तो जल्दी दिखता नहीं है। हाँ ठीक है, चलो इसको बाजू में रखो, दिस इज इररिलेवेंट। बाकी लोग, नहीं हाँ। नहीं, मैं बाजू में ही नहीं रखता हूँ, उन्होंने उसका कारण ये बताया। जैसा अभी भाई ड्रेस की बात कर रहा हूँ ना, लेकिन उनका कहना दूसरा था। जो हमारा जो काया रूपी जो शरीर है, उसमें कोई दाग पड़े तो हमको बहुत वो जल्दी दिखेगा, ये उसका मतलब एक बोलते हैं ना रिफ्लेक्शन जैसा है। मैं इतना भी छोड़ देता हूँ, आपने बोला छोड़ने के लिए, तो मेरे को जो जवाब बहुत छू गया, उसके लिए बोल रहा हूँ। हाँ, वो मैंने उठाया। ये काया भी हमारे लिए ड्रेस ही है अरे ना एक। कपड़ा और काया दोनों चीज अलग है। हाउ यू आर एबल टू, ये कैसे कोरिलेट कर रहे हो आप? कपड़ा और चलो काया छोड़ है, दो, छोड़ दो वो इसको। तो शर्ट पैंट में भी काया को साफ कर सकता है। काया को जिसको साफ हम्म। करना है, मन वचन काया जिसको साफ करना है, उसको कपड़ा का कोई इंपॉर्टेंस ही नहीं है। चलो ठीक है, ठीक, चलो छोड़ देते उसको। दादा भगवान कोट टोपी धोती में जगत का कल्याण किया। बराबर। उनको 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 ज्ञान कोट टोपी और धोती में ही हुआ। हाँ हाँ हाँ। नहीं, कापड़ा तो मन मन रखता नहीं है, वो तो वो क्या दैट बोलता हैज है नो आप जैसे रेलेवेंस। मन वचन काया को हम्म शुद्धि और कपड़े को रेलेवेंस नहीं है। कपड़े का कलर का रेलेवेंस है, बट मैं अभी वो पॉइंट को अभी नहीं लूंगा, बिकॉज इट इज बेस्ड ऑन लेशिया। जो 6 प्रकार की लेशिया है, और लेशिया को अनुसंधान में लेके ये साधुओं के कलर के ड्रेस होते हैं, या ड्रेस के कलर दे रहा है। बट वो एक सेपरेट हम्म। चैप्टर है, इसमें अब नहीं जाते, बिकॉज व्यर्थ में सब विकल्प खड़े हो जाएंगे, विच इज नॉट नीड एट दिस पॉइंट ऑफ टाइम। चलो वेरी अभी गुड, वेरी जिस चीज की छोड़ जरूरत है देते। वो डिस्कस करते हैं, दिस इज इररिलेवेंट एंड कुछ इसका मतलब नहीं। नहीं नहीं, बहुत सारे छोड़ देते, छोड़ देते, जो कॉम्प्लिकेशन करते हैं, विकल्प खड़ा करते, उसको छोड़ ही देना अच्छा है। चलो ठीक है। हाँ। बहुत सारे। जय सचिन, सॉरी, हाँ एक बात उठाया है। मेरे को इस सत्संग में सुनने को मिला, उसके लिए उठाया। नहीं। जय जय सचिदानंद सुबीर जी। हम्म। जय अमीबेन सचिन। अनम्यूट करजो। जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रेहानंद जी। हाँ, जय सचिन। હા હમણાં આપણે વાત કરીએ ને કે લોકોને કઈ ના કઈ સાંભળવા જોઈએ એટલે મન મનોરંજન માંગતું જ હોય છે એમ. તો આજે સવારે જ એવું થયું કે હું નાસ્તો કરીને બેસીને આમ ટીવી તો જોવાનું બહુ જ કે તો બહુ ઓછું થઈ ગયું કશું, કેમ કે દાદાએ કીધું એટલે પણ, અને બીજું સમજથી પણ બધું ખરી પડ્યું. પણ આજે શું થયું કે નાસ્તો કરીને બેસીને થોડું એક શો આવતું હતું કપિલ શર્મા, તો બેસી ગઈ તો 10-15 મિનિટ એમાં જોવામાં હસવાનું હતું, કોમેડી હતું એટલે. પછી તરત જ બહાર નીકળીને હોલમાંથી તો મોટો મેહુલ મને કે તું ટીવી જોવા બેસી આજે, એમ કે તું તો ટીવી તારું બંધ થઈ ગયું છે જોવાનું. મેં કહ્યું હા, કોને ખબર આજે કેમ ટીવી જોવાનું
યોગ આવી ગયો અને જોવા પણ બેસી ગઈ. કે તને દાદા ભગવાને નથી કીધું, તમને સત્સંગમાં નથી કહેતા કે તમારું ટીવી જોવાથી ચિત્ત બગડે કરીને? મેં કીધું હા હા, મેં કીધું ભૂલ થઈ ગઈ, મેં કીધું કેટલો મારો 15 મિનિટ આમાં વહી ગયો. અને એટલામાં છે ને મેં સત્સંગ ચાલુ થયું એના પહેલા જ આમાં જોતી હતી કે આજે શું પ્રશ્ન કઈ હોય તો પૂછું. તો એટલામાં દાદાવાણી જ ઓપન થઈ અને એમાં એ જ ટોપિક નીકળ્યું. તો મેં નરેશભાઈને મોકલેલું છે, તો એ આપણે વાંચીએ અને એમાં સમજ તો પડી દાદા શું કહેવા માંગે છે, પણ આપ કહેશો ને તો હજી નિશ્ચય થશે અને સત્સંગમાં નક્કી પણ થાય એટલે આપણું એટલી બધી આ મોહમાંથી બહાર નીકળાય. એટલે આ પેજ આપ રીડ કરો, પૂર્ણાનંદજી. ટીવી ના મોંથી 50 અવતારો વધે. ટીવી ના મોદી 100 અવતારો વધે. દિવસ. અચ્છા, કઈ દાદા આજે જોઈએ? ચાલો, આ હમણાંની છે, કયું છે? લેટેસ્ટ છે, લેટેસ્ટ આ મહિનાની. આ મહિનો એટલે જૂન? હા, આ હા, જૂનની જ હશે. જૂન 2025 નું છે. જૂન હા, જૂન 2025. 2025 ની જ છે. હા હા હા, ભલે. ઓકે ઓકે એના ઓકે. ઉપરથી પણ છે રેડિયો ટીવી, એ તો મેડનેસ બધી એ 7 નંબરમાં 7 પેજ પર બી છે. એ ત્યાંથી આપને કન્ટિન્યુ કરવું હોય તો ત્યાંથી કરી શકો. ઓકે. ટીવી રેડિયો ટીવી એ તો મેડનેસ બધી. તો નાનપણમાં રેડિયો જોઈને જ એવું થયેલું કે આ બધું ગાણપણ કઈથી બેસી ગયું, આમાં શું સાંભળવાનું? આપણે માણસો સામ સામે બોલીએ એ સાંભળવાનું હોય, જીવાનું. આ મરેલાનું મશીનરીનું શું સાંભળવાનું? આ તો બધી મેડનેસ છે. મેડનેસ, આ તો ઘનચક્કર બનાવવાનું કારખાનું છે બધું. ઓકે, એટલે લાઈવ નું ઇમ્પોર્ટન્સ આપ્યું અને મશીનરી નું ઇમ્પોર્ટન્સ નથી. ફાઇન. પ્રશ્ન કરતા પાછા સ્ટીરિયો લાવ્યો છે. આ કહે છે કે 10 લાખ રૂપિયા આવે તો ટેલિવિઝન લઈ આવું. તો કહે 10 લાખ રૂપિયા આવે તો ટેલિવિઝન લઈ આવો. 10 લાખ? 10,000 હોય ખબર. 10 લાખ રૂપિયા આવે તો ટેલિવિઝન લઈ આવો. ઓકે દાદાશ્રી, કોઈ વસ્તુ એવી નથી કે મને છોટી હોય. અરે મુઆ, આ તો બધી માકડાની રમતો છે. અલ્યા, તું માકડું છું? આ તો જડ વસ્તુને તું સાંભળું છું? જડ વસ્તુ ઘો 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 કર્યા કરે, તે આ મુઓ પાછો કાન દઈ સાંભળે? મુઆ મરી જઈશ, રેડિયો સાંભળે, આ ટીવી જુએ? અલ્યા, શું જુએ છે? તે આંખોને બગાડે છે વગર કામનો. આ મનુષ્યમાં ક્યાં બરકત છે? તે કૂતરાને ટીવી જોવા બેસીએ તો બેસે? ટીવી જુએ ખરું? ત્યારે કૂતરાને પૂછતા હોય તોય સમજણ પડી જાય આમાં શું જોવાનું. આ મેડનેસ કહેવાય. અમારે ત્યાં તો મહેન્દ્રભાઈ લાવે છે, તે અમને એક ફેરો 5 કલાક બેસાડ્યા તો અમને ના ફાવ્યું. એ અનુકૂળ જ ના આવે ને. આ આંખો ખેંચાઈ જાય બધી. હવે ટીવી નો ફિઝિકલ ડ્રોબેક, આંખો ખેંચાઈ જાય, ચિત્ત અશુદ્ધ થઈ જાય એમાં. અને બીજું મેડનેસ કીધું કારણ કે મશીન સાથે રહ્યો તો મશીન જેવું થઈ જાય અને ચિત્ત અશુદ્ધ થાય તો જુદું થાય કે તમે શું જુઓ છો એના પર આધાર રાખે છે. અચ્છા દાદા, એડજસ્ટ થવું પડે ને? દાદાશ્રી, ના, એડજસ્ટ તો થઈએ પણ આપણને અનુકૂળ ના આવે ને. એડજસ્ટ થઈએ આપણે વિરોધી નથી. એ કહે છે અમારે લાવવું છે વેચાતું. મેં કીધું લાવો ભાઈ, એમાં રોજ ના કરીએ આપણે. લાવો, મૂકો, જુઓ. એ પૂછે કે આમાં નુકસાન શું, તો અમે કહીએ, નહીં તો વારે ઘડીએ આપણે શું કરવા કચકચ કરીએ. એટલે દાદા અહીંયા વિતરાગ વ્યવહાર આપણને બતાવે છે કે આપણે કચકચ નહીં કરવાની. પૂછે તો કે આ સિનેમામાં શું જોવાનું છે? જોવાનું તો અહીં આગળ બધું, આ બધું સિનેમા જ છે ને. બજારમાં જાય તો નર્યા માણસો આમ આમ આઈ જાય કરતા હોય, એ જો કર્યા કરીએ તો આ જોઈએ તો આંખોય સારી થાય. કોઈનું મોઢું સારું દેખાય, કોઈનું મોઢું સારું દેખાઈ જાય કોક ફેરો.
એટલે લાઈવ વસ્તુને જોવું, ડેડ વસ્તુને જોવું નહીં એમ. નહીં. ઓકે, હમ. ચાલો હવે ટીવી ના મોંથી 50-100 અવતાર વધે. પ્રશ્ન, દિવસમાં 2-3 કલાક આપણે ટેલિવિઝન જોઈએ એ શું કહેવાય દાદા? દાદાશ્રી, એ ટેલિવિઝન તો જોવાય જ નહીં. એ જોઈએ એટલે બસ ત્યાં જ ઉપયોગ રહે. હા, એ જોઈએ એટલે બસ ત્યાં જ ઉપયોગ રહે, બે ઉપયોગ રહે નહીં તમને. અને જોવામાં હંમેશા બે ઉપયોગ થાય નહીં, સાંભળવામાં બે ઉપયોગ થાય. કાન વાસી ન ટેલિવિઝન જોવાય નહીં પ્રશ્ન કરતા. અને ઇન્ડિયન મૂવી એ ના જોવાય, કશુંય જોવાય નહીં. ટીવી તો આંખોની શક્તિ તોડી નાખે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ટીવી તો આંખોની શક્તિ તોડી નાખે છે. અને આંખો ખેંચાવાની થાય, આંખોનું જ્યાં ખેંચાણ થાય ને ત્યાં આખું શરીર ખેંચાતું હોય, એટલે ઉપયોગ રહે નહીં બીજી જગ્યાએ. એટલે આમાં બસ આમાં એક્ઝામ સમજાવે છે, આંખો બી તોડી નાખે અને ખેંચાણ થાય, ચીક જાય, શરીર આખું શરીર ખેંચાતું હોય, પાછું એવું લખ્યું છે આખું શરીર ખેંચાય. આખું ખેંચાતું હોય. એટલે ઉપયોગ રહે નહીં, એટલે પછી માણસ પછી આખું ઉપયોગ એમાં જ હોય, આખી જાગૃતિ જતી. અને મોક્ષની ઉતાવળ ના હોય તો ટીવી જોવાનો વાંધો નથી. હજુ 50-100 અવતાર કાઢ્યા પછી જવું હોય તોય વાંધો નથી. કેટલી મોટી લાલ બત્તી બતાવી, 50-100 અવતાર. પ્રશ્ન કરતા, ટીવી જોવું ને એ બધું તમે એ જુઓ ને જાણો અને પછી એની મેળે ખરી જાય તો એ ખરું, કે આ છોડી દેવું એ ખરું? દાદાશ્રી, ટીવી ના હોવામાં છોકરા ટીવી જોતા હોય તો એ આંખોને ખરાબ કરનારું છે. અને ચંદુભાઈ જોતા હોય તો આપણે એને જરા ઠપકો આપો એટલે કહીએ, તમે ચંદુભાઈ આવા ટાઈમ શું કરવા બગાડો છો? એટલે છોકરાઓને તો બરાબર છે, આંખો ખરાબ ન કરે. એ તો આપણે જોઈએ છે ને, કેટલા બધા નાના છોકરાઓને ચશ્મા આવી જાય છે, કારણ કે નજીકથી ટીવી ઘણા બધા કલાકો જોઈએ છોકરાઓને ચશ્મા આવતા થઈ ગયા છે આ કાળમાં. એટલે કોઈ છોકરાઓને ચશ્મા હતા નહીં. એ ઠપકો, આપણે જોતા હોઈએ તો આપણે ફાઇલ નંબર 1 ને ઠપકો આપો કે ટાઈમ શું કામ બગાડો? પ્રશ્ન કરતા, આ છોકરાઓને નોલેજ માટે પેલું વાઇલ્ડ લાઈફ નું આવતું હોય, પિક્ચર નું આવતું હોય, ન્યૂઝ આવતો હોય, એના માટે જરા ઉપર લ્યો મને. એ બરોબર છે, છોકરાઓ જુએ. હા, એ બરાબર છે, છોકરાઓ જુએ. આપણે દેખાડીએ ખરા. છોકરાઓ જુએ, આપણે દેખાડીએ ખરા, પછી ઉઠીને આપણે આપણા કામમાં બેસી જવું, એને રાગે પાડી શકીએ. એટલે ત્યાં અમેરિકામાં ક્યાંક વાત થઈ હોવી જોઈએ, કારણ કે ઇન્ડિયા બોલે છે. એટલે કે તો છોકરા બધું બતાવે, આપણે એમાં બેસી નહીં જવાનું, આપણે આપણા બીજા કામે કરીએ, જે છોકરાઓને રાગે પાડી આપે. મોક્ષની ઉતાવળ ના હોય ત્યાં વાંધો નથી. પ્રશ્ન, પત્તા રમવો અને ટીવી જોવું એનાથી ક્યું કર્મ બંધાય? બળ્યું અજ્ઞાન કર્મ. બીજું કયું? દર્શન મોનિય. ઓહો, દર્શન મોનિય બળ્યો હોય તો દર્શન પર આવરણ. પ્રશ્ન, દર્શન મોનિય બંધાય, આવરણ આવ્યા કરે. દાદાશ્રી, જ્ઞાન અવરાય, જ્ઞાન બધું ઉડી ગયું ને દર્શન મોનિય આવી ગયું, એનાથી તો ઊભું થયું છે જગત. કેટલું બધું નુકસાન છે. કાળ બગાડતા. હા, બસ આટલું આજે વાંચવાનું છે આપણે. ના, બસ બાકી આખું બધું સિનેમા ઉપર જ છે, ટીવી ઉપર ઘણું બધું છે. હા, એટલે આપણે સાર લઈ લઈએ છીએ કે એક તો આંખો બગડે, આપણું ચીજ બગડે, બધી શરીર ત્યાં ખેંચાય અને દર્શન આવરણ આવી જાય, આપણું જ્ઞાન આખું ઉડી જાય આપણું.
તેથી ઉપયોગ રહે નહીં, જાગૃતિ રહે નહીં. તે સર્વ રીતે અહિતકારી છે. જોવું હોય તો લાઈવ માણસો બજાર જુઓ, હરોભરો, એમ કહેવા માંગે છે. બંને માણસોને સાંભળો એવું કહેવા માંગે છે. એટલે એ આત્મજાગૃતિ માટે, ઇન શોર્ટ, આત્મજાગૃતિ માટે બહુ જ બાધક છે. મહાપરાણા દાદા ભગવાને ચિત્ત શુદ્ધ કરી આપ્યું, કરીએ એટલે કેટલું જ વસ્તુ થાય એમ કરવામાં. એટલે આપણે તો મોબાઈલ પણ ગણી શકીએ ને, આમાં મોબાઈલ પણ લઈ લઈએ તો પણ. હા, આમાં મોબાઈલ આવી ગયો, કારણ કે દાદા ભગવાન વખતે મોબાઈલ હતો નહીં, એટલે દાદા ભગવાન મોબાઈલ લીધું હોય. હા, એટલે આ વખતે હમણાં તો મોબાઈલ બહુ જ વધી ગયો છે, એટલે એ આ વસ્તુ મોબાઈલ ને પણ એટલું જ લાગુ પડે છે કે અત્યંત બહુ જરૂરી હોય મેસેજીસ ને બધું, એના પૂરતું એઝ લેસ એઝ પોસિબલ, જેટલું હોય એટલું પોસિબલ કરો. દાદા ભગવાને ટકોર કરી છે, પછી જેટલું પકડે એટલું. હા, એટલે જે મોક્ષ માટે જો ઉતાવળ ના હોય તો ટીવી જોવો, એ બહુ મોટી વાત થઈ ગઈ. હા, મોક્ષ માટે ઉતાવળ ના હોય તો ટીવી જોવો. એક બાજુ કહે છે મારે મોક્ષે જવું છે, અને એક બાજુ તમે છો, એટલે. અને આના એક પેજ પહેલા એવું પણ આવ્યું છે, 6 નંબરમાં, પણ હવે વાંચતા નથી આપણે, પણ એમાં કે કશે યુદ્ધ થતું હોય તો એમાં આપણે શું એમ છે. હા, એ બધું કઈ સમાચાર આપણે લેવા જેવા જરૂરત નથી. એટલે હમણાં જે આ ઈરાન ને ઇઝરાયલ ને બધું થતું હોય, ઘરમાં ચાલુ હોય, એટલે ઘણી વાર કે જો આવું થયું, જો આ લોકો અહીંયા બોમ્બ નાખ્યું, જો અહીંયા આ લોકોએ આ કર્યું, તો આપણે ઉભા રહી જઈએ જોવા માટે. અમે તો પણ એમાં દાદામાં સ્પષ્ટ લખ્યું છે કે યુદ્ધ થતું હોય ને કશું આવું થતું હોય તો એમાં આપણે શું એમ કે એમાં. હા, એટલે બેઝિકલી જે જરૂરી, જે માહિતી જેટલી જરૂરી છે ને એટલી આપણને ગમે ત્યાંથી કહી જશે. હા, એ કે તમને કોઈ પૂછવા આવ્યું હોય. સાધારણ થોડું આ ન્યૂઝપેપર થોડું ઉપર હેડલાઇન થોડું લીધું હોય, એટલે ગ્રોસ લેવલ પર થોડું ખબર પડી જાય, બાકી ચાલે એવું છે. અનલેસ કોઈનું પ્રોફેશન જ એવું હોય કે એને ન્યૂઝ રાખી તો એ વાત જુદી છે. બાકી સામાન્ય રીતે મહત્વને કે બિનજરૂરી એમાં ચિત્ત અને સમય બગાડવો નહીં. ટીવી, મોબાઈલમાં પડવું. વેરી ગુડ, વેરી ગુડ. એટલે આમાં દાદા એમ બી કે તમે જેવું નક્કી કરો ને એવું તમને ભેગું થાય, કે મારે ભણવું છે એવા ભાવ કર્યો હોય તો કોલેજ ભેગી થાય અને પુસ્તકો ભેગા થાય એમ. હા, બરાબર, બસ એટલે કીધું ને, દ્રઢ નિશ્ચય કરો. દ્રઢ નિશ્ચય કરો મારે આજ્ઞા કરવી છે, દ્રઢ નિશ્ચય કરો મારે શુદ્ધ ઉપયોગ રાખવો છે, દ્રઢ નિશ્ચય કરો મારે શુદ્ધાત્મા જોવા છે, દ્રઢ નિશ્ચય કરો કે મારે આપવું નથી. એટલે જેવું ભેગું કરો એવું, જેવું નક્કી કરો એવું ભેગું થાય. અને કેટલા મહત્વનો અનુભવ છે કે ભાઈ મારે આ જાણવું છે, સમજવું છે, તો એને એ આપતા વાણી કે પદ કયો કે સત્સંગ કયો કે આપતો કયો કે એ બધું એને ભેગું થઈ જ જાય. તમે નક્કી કરો એ અવશ્ય ભેગી થાય. જેમ કે આપણે યુટ્યુબમાં, નિયમ કુદરત. યુટ્યુબમાં કશું આપણે જોતા હોય ને, જો એક વિડીયો 2-3 વાર જોયું ને તો લોકો ઘડી ઘડી આપણને એ જ રેકમેન્ડ કરે. એવા 10 વિડીયો આપણને મોકલી દે કે હજી આ જોવો, હજી આ જોવો. એટલે એનાથી ખ્યાલ આવે કે આપણું અંદર જે ઇન્ટરેસ્ટ છે ને એવું ભેગું થાય પછી આપણને. એ તો બિઝનેસ છે બધું, આર્ટિફિશિયલ. હા, એ બિઝનેસ ચેનલ છે એ લોકોનું, પણ આપણે બી પછી એમાં ખેંચાઈ જઈએ છે. પછી ખેંચાઈ જાય, વાત સાચી છે. એટલે અનુભવથી શીખવાનું છે. આ દુનિયાના બધા મોહ છે. અને પછી મનને આ મનોરંજન વધારે ગમે, પછી એને સીધું ડાયવર્ટ કરી દેવું પડે કે ભાઈ ચલો એક સત્સંગ જોઈ લઈએ કે પછી સાંભળી લઈએ. ડાયવર્ઝન આપી દેવું પડે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? સારી રીતે. હવે આ સત્સંગમાં ઊંઘતા બાળકનો એક દાખલો આવ્યો કે બાળક ઊંઘતું હોય અને એનું અપમાન થાય તો એને કોઈ અસર થાય નહીં. એ હવે એવી જ રીતે જ્ઞાનમાં રહીએ અને કોઈ અપમાન કરે તો એમ કે અસર થાય નહીં. એ બેની સરખામણી કરી પેલા જે આખું જે પ્રશ્નોત્તરી થઈ એમાં. હવે બાળક ઊંઘી ગયું છે, આપણે જ્ઞાનમાં છીએ, બાળકને તો કાન પણ કામ કરતા નથી અને આપણે તો કાન નથી સાંભળવું, જ્ઞાનમાં છીએ નથી સાંભળવું છતાં કાન દ્વારા સંભળાયા વગર જતું નથી. એટલે સંભળાય અને જ્ઞાનમાં આપણે રહેવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ. મારે જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું છે, આમ જ રહેવું છે. પણ જે શબ્દો જે આવતા હોય ને એને પકડનાર પાછો અંદર છે. ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ઉપભોગ કરું એ વાક્ય પણ છે. પર સત્તામાં કદી જ પ્રવેશ ન કરું. પણ એ શબ્દો જે આપણને અસર કરી જાય છે તો એ ટાઈમે આપણે પર સત્તામાં પ્રવેશા કહેવાય ને સાહેબ? ના, એવું નહીં. આપણે બેઝિકલી આપણે જાગ્રત છીએ. અને કઈ શબ્દો અસર આવે છે, કાને પડે છે અને શબ્દોની અસર થાય છે તો આને બી આપણે જ્ઞેય તરીકે રાખીને જ્ઞાતા રહેવાનું છે કે આ શબ્દની ફાઇલ નંબર 1 ઉપર આટલી અસર થઈ. એટલે એ અસરને જોવી આપણે. હા, અસરને જોવાની જ ને, કારણ કે અસર તો થશે જ. અસર થઈ એટલે તમારે જોવાની. અને પછી જ્ઞાન વાપરીને એ અસરથી કેટલા જલ્દી આપણે નીકળી જઈએ છે એ આપણો પુરુષાર્થનો ભાગ છે. બરાબર. અસર થાય એ જાગૃતિ કોને કહેવાય? મન વચન કાયને જે થાય છે એ જોવાનું છે કે આ સંજોગોમાં આવું કંઈક સાંભળવામાં આવ્યું અને આવી અસરો ઉભી થઈ ફાઇલ નંબર 1 ની અંદર, મનમાં થઈ, બુદ્ધિમાં થઈ, અહંકારને વાગ્યું, અહંકારને ગમ્યું. પોઝિટિવ નેગેટિવ બંને અસર થઈ શકે છે, ગમતી કે ના ગમતી. એ બંનેને જોવી એ આપણો પુરુષાર્થ. હા, હવે એ જોવામાં આપણે બરાબર સંઘર્ષ ચાલતો હોય સાહેબ. ચાલશે કાઢી જરૂર નથી, કઈ જરૂર નથી એની. બોલો. એ વખતે એવો સંઘર્ષ ચાલે કે પ્રકૃતિ ઉપર એ ચડી પણ આપણા ઉપર ચડી બેસે, હુમલો કરે અને આપણે આત્મા જ ભૂલી દઈએ એવું પણ બને. પછી પાછું જાગૃતિ આવી જાય. આવું થાય છે. જો સાંભળો શાંતિદાન, હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા આત્મામાં રહું ને સ્વસત્તામાં, એનો અર્થ એમ નહીં કે આપણે કઈ અસર ના થવી જોઈએ. સ્વસત્તામાં રહેવું એટલે ફાઇલ નંબર 1 ના દ્રષ્ટામાં રહો. પછી ફાઇલ નંબર 1 ને શું સંજોગ આવે છે અને એ સંજોગની શું અસર થઈ બેઉને જોવું એ સ્વસત્તા જ કહેવાય. હા, એટલે જે આપણને ઇફેક્ટ થઈ, આપણે ભૂલી ગયા, પ્રકૃતિ આપણા પર ચડી બેસી, એને જોવાનું. હા, કે આટલી અને જો છો ને તમે અડધો કલાક પછી ખબર પડી આ ઇફેક્ટ ખોટી થઈ, પછી તમે જ્ઞાનથી રિપેરિંગ કરો જ છો. બરાબર. પછી જ્ઞાન વાપરીને અસરથી નાબૂદ કરો જ છો. એટલે એને જ જાગૃતિ કહેવાય. સ્વસત્તામાં છો એટલે તો ખબર પડી કે આવું થયું. એ અવળું હતું, એને આપણી વિતરાગતા ખોરવી નાખી, આપણને તન્માયકાર કરી નાખ્યા. એટલે એ થોડો ભરેલા માલનો ફોર્સ વધી ગયો. એ પાછળથી આપણે એને રિપેર કરી સાફ કરી નાખીએ છીએ. બહુ જબરજસ્ત સાહેબ. તમે એમાં તન્માયકાર રહ્યા કરો અને ઓલો આવી છે ને આવો છે ને આમ છે તેમ છે ને એ કાંઈ જ ના રહે તો તમે પણ સત્તામાં ઘૂસી ગયા. હા, વાહ વાહ. આના પણ એવું થવા છતાં પણ આપણી જાગૃતિ ફરી પાછી જ્યારે ઊભી થાય અને એનો જે તમે જવાબ
એને કારણે જે મને ડંખ રહેતો હતો અંદર કે આ તો આપણે ભૂલી ગયા, અરે 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 અરે, આવું થઈ ગયું, એ બધું નીકળી ગયું સાહેબ. ના બહુ ના સરસ. ના અસર તો થશે જ, કારણ કે આપણે અંદર ચાર્જમાં લોકો પડેલા છે, હજી બુદ્ધિ પડી છે, એટલે એ કામ કરશે ને, એ કામ કરે છે એની તો હશે. એ જે ખાતા છે એને પણ આપણે જોનારા છીએ. આ બહુ એક્ઝેક્ટ વાત કરી હા. તમે. હા, બહુ એને સરસ. આપણે બહુ જોનારા સરસ. છીએ, અને અને એ જોયા પછી આપણે જે એનો પ્રતિપક્ષી પુરુષાર્થ કરીએ છીએ, જેથી કરીને બીજી વાર એવું આવે તો આપણને એવી અસર થાય. એટલે એટલો ભરેલો માલનો એક પડ ગયો, પડ હોય, લોભનું પડ હોય, જે બી હોય, અપેક્ષાનું પડ હોય, અને એમ કરતા કરતા બધા પડ નીકળી જશે. પછી તો એ અવસ્થા આવશે કે બોલે છે પણ અસર થતી નથી, કારણ કે એ તો ફાઇલ નંબર 1 ને બોલે છે ને આપણે પાડોશી ભાવ તરીકે એને જોયા કરીએ છીએ. વાહ 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 વાહ. અરે, અત્યારે એ પ્રયોગ ચાલે છે કે ગમે તે થાય, મારે આત્મામાં જ રહેવું છે. પછી પેલા સંજોગો આપણને સામે સંઘર્ષ કરાવે. હવે એમાં જે મને તકલીફ થતી હતી ને, એ એવું થાય આપણે જે ફરી પાછું ભૂલી ગયા તો ફરી પાછું યાદ આવ્યું કે આ તો રહી જતું રહ્યું. ફરી પાછા આત્મામાં આવી જઈએ એને એનો થઈ જઈએ હા છીએ. હા, પાછળથી આપણે જોઈને આવી જવાનું પાછું. બસ 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 બહુ સરસ. તો આ મારી જે પાછળથી પ્રગતિ હા, એમાં, ઉપયોગ પાછળથી આપણે જોઈ લેવાનું કે આ ઉપયોગ ક્યાં ક્યાં છે. હા બરાબર બરાબર. એ અને આપણો આનાથી પુરુષાર્થ ઘણી છે. બધી બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. આપણે એ પૂરું કરીએ સાહેબ. તમે ત્રિમંત્ર બોલો, શાંતિ દાદા ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્તારો, એસો પંચ નમુકારો, સૌવપાવપનાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસેન, મંગલાણમ ચ સર્વે સિંહ, પરમમ હવૈ મંગલમ. વડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજનજી